એક વ્યક્તિ કે જે 8 ધોરણ ભણેલો છે, એક વ્યક્તિ કે જેણે 7 વર્ષ પાન મસાલાની દુકાનમાં જોબ કરેલી છે, એમણે 2000 કરોડની કંપની બનાવી દીધી. કે રાજકોટમાંથી એક બ્રાન્ડ કે જે દુનિયાભરમાં જ્વેલરી એક્સપોર્ટ કરે છે. 2 લાખનો મેં ટાર્ગેટ કર્યો તો હું 2 લાખ રૂપિયા પહેલાં કરીને બિઝનેસ સ્ટાર્ટ કરીશ, પણ મારી કીધે 1.5 લાખ રૂપિયા થયો કે એમાં મારા મધરની જ્વેલરી મારે સેલ કરવી પડી. 1 કરોડવાળા બિઝનેસ મેં 1.5 લાખથી સ્ટાર્ટ કર્યો. એ મારા લાઈફનો મોટામાં મોટો ટર્નિંગ પોઈન્ટ. 15-20 વર્ષ પહેલાંની વાત કરો છો, જ્યારે HK ગ્રુપ, સૌજીભાઈનું, ગોવિંદ કાકાનું, SRK, આ બધા ગ્રુપો સુરતમાં બહુ સારી રીતે બિલ્ડ થઈ રહ્યા હતા. સુરત નહીં, કેમ રાજકોટ જ? રાજકોટ છે ને એક જ્વેલરી ઇન્ડસ્ટ્રીનું હબ છે, ખાસ ગોલ્ડ જ્વેલરી માટે. ઇન્ડિયા લેવલે અત્યારે સેકન્ડ લાર્જેસ્ટ મેન્યુફેક્ચર ગણાય રાજકોટ. તમે તમારા કોમ્પિટિટરને કેવી રીતે જોવો? HKમાં શું થઈ રહ્યું છે ને એ હું ધ્યાન રાખતો હોય મારા શીખવા માટે. કોમ્પિટિટર છે એટલે એને પાડી દેવા માટેનો કોમ્પિટિટર નથી, એની સાથે હાથ મિલાવીને આગળ વધી. આ ઇન્ડસ્ટ્રીમાં એવી શું વસ્તુ છે જે સૌથી કહેવાય ને વધારે ચેલેન્જિંગ છે? અમારી ઇન્ડસ્ટ્રીની મોટા મોટી ચેલેન્જ છે ને એ અમારી લિક્વિડિટી છે. હમણાં આપણા પ્રાઇમ મિનિસ્ટરે બી અનાઉન્સમેન્ટ કર્યું હતું કે 1 વર્ષ માટે હમણાં ગોલ્ડ છે, ફોરેનની ટ્રીપો છે, આ બધું હમણાં થોડુંક ઓછું કરો. તો ફ્યુચર કેવું લાગે છે? साल भर तक घर में कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. જે દિવસે મોદી સાહેબે એનાઉન્સમેન્ટ કર્યું ને, છોકરાને કીધું તમારો કંઈક નવો ગ્રોથ છે, તમે કંઈક વિચારવા માંડો, એક્સપોર્ટ ઉપર તમે આગળ વધો. રિયલ 3 ટાઈમ એક્સપોર્ટ અમારું મોદી સાહેબે એનાઉન્સમેન્ટ કર્યા પછી ચાલુ થયું. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ Spotify પર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય થશો. કહેવાય છે ને કે સોનું જેટલું આગમાં તપે એટલું જ વધારે નીકળે છે. કેટલાક લોકોનું જીવન પણ આવું હોય છે. આજના ગેસ્ટની વાત પણ કંઈક આવી જ છે. ફક્ત 8 ધોરણ ભણ્યા અને એક પાનના ગલ્લે 7 વર્ષ સુધી સતત 17-18 કલાક સુધી કામ કર્યું, અને આજે એમની કંપનીની વેલ્યુએશન 2000 કરોડની છે. જ્વેલરીની કંપની ઊભી કરવા માટે એમણે પોતાની માતાની જ્વેલરી પણ વેચી દેવી પડી હતી. રાજકોટમાંથી માત્ર 1.5 લાખથી શરૂ થયેલી આ સફર આજે 2000 કરોડ સુધી પહોંચી છે. આજે એમની બ્રાન્ડ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. આજે આપણી સાથે છે તન્વી ગ્રુપના ફાઉન્ડર શ્રી બિપિનભાઈ વિરડિયા. એમની સાથે વાત કરીશું કે બ્રાન્ડનો ટ્રસ્ટ કેવી રીતે બિલ્ડ થાય, રાજકોટ કેવી રીતે જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું હબ બન્યું, ફેમિલી બિઝનેસને વર્ષો સુધી સતત કેવી રીતે આગળ વધારવો, કોમ્પિટિશન, લીડરશિપ, એક્સપોર્ટ, સિસ્ટમ તથા લોંગ ટર્મ બિઝનેસ વિશેની એવી ઘણી બધી વાતો જેમાંથી દરેક એન્ટરપ્રેન્યોર અને બિઝનેસ ઓનર ઘણું બધું શીખી શકે છે. શ્રી બિપિનભાઈ વિરડિયા ઓન ધ સાગર કાથરોટિયા શો. બિપિનભાઈ, જ્યારે આ બધું રિસર્ચ ચાલતું હતું ને પોડકાસ્ટનું, ત્યારે મને એક વસ્તુ બહુ ગમી કે 0થી લઈને 2000 કરોડની બ્રાન્ડ ઊભી કરવી, અને એ રાજકોટ શહેરમાંથી, અને પાછી એવી કેટેગરીમાં કે જ્વેલરીમાં, કે રાજકોટમાંથી એક બ્રાન્ડ કે જે દુનિયાભરમાં જ્વેલરી એક્સપોર્ટ કરે છે. બરાબર? તો આ જર્ની જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આમાંથી ઘણું બધું શીખવા મળશે. એટલે જ્વેલરી વિશે, આ બ્રાન્ડ વિશે તમે કઈ રીતે ડેવલપ કરી, એના વિશે તો ઘણી બધી વાત કરી છે. પણ મને એવું લાગે છે કે જ્યારે કોઈ પણ બ્રાન્ડ 0થી શરૂઆત થઈ હોય ને, ત્યારે એની જર્નીની મજા છે ને એ બહુ ડિફરન્ટ હોય. બરાબર? અને એમાંથી જ એટલું બધું શીખવા મળતું હોય ને કે જે અમને જ ઇન્સ્પાયર કરશે, અમને જ મોટિવેટ કરશે કે હા, કે આ બ્રાન્ડ કઈ રીતે શરૂ થઈ. કે જ્યારે કોઈ એક વ્યક્તિ પાસે કશું જ નહોતું, એક વ્યક્તિ કે જે 8 ધોરણ ભણેલો છે, એક વ્યક્તિ કે જેણે 7 વર્ષ બરાબર પાન મસાલાની દુકાનમાં જોબ કરેલી છે, એ વ્યક્તિ આજે 2000 કરોડની કંપની, એમણે 2000 કરોડની કંપની બનાવી દીધી. બરાબર? તો ત્યાંથી શરૂઆત કરવી છે. પણ જ્વેલરી બિઝનેસ જે તમે શરૂ કર્યો, એ પહેલાં તમે શું કરતા હતા? આમ તમે જે વાત કરી ને કે 0, પણ એ મારા માટે બહુ પ્લસ પોઈન્ટ હતો. પ્લસ પોઈન્ટ એટલા માટે હતો કે ભાઈ મારી પાસે રિયલ, મારા ફાધર ફાર્મર હતા, એની ફાઇનાન્સ કન્ડિશન મીડિયમ હતી. એક સારી વસ્તુ મારા ફાધરમાં હતી કે અમને બચપન બહુ સારી રીતના વિતાવ્યું. લોકો કરતાં સારા કપડાં પહેરાવતા, લોકો કરતાં સારો બોધપાઠ આપતા. એને એજ્યુકેટેડ નહોતા, પણ એના માઇન્ડ એકદમ બિઝનેસમેન જેવા હતા. નાની નાની વસ્તુ અમને બચપનથી, અમે 8-10 વર્ષના થયા ત્યારથી અમને આવું બધું માઇન્ડમાં સેટ કરાવતા કે તમારે લોકોને ખેતી નથી કરવાની,
તમારે લોકોને બિઝનેસમાં જવાનું છે. તો હું 6ઠા 7મા ધોરણમાં ભણતો હતો ને ત્યારથી મારા માઇન્ડમાં એક સેટ થઈ ગયું હતું કે મારે રાજકોટ જવું છે અને બિઝનેસમાં ચડી જવું છે. પણ મારા ફાધરનો એક ઈચ્છા હતી કે ભાઈ તું પેલા ભણી લે, ભણ્યા પછી તારે જે કરવું હોય તને પરમિશન આપીશ. આપણી પાસે એટલી ખેતીવાડી તો છે કે તમારું ભરણ પોષણ થઈ જશે. પણ જ્યારે 96માં મારી સિસ્ટર મારા કરતાં 2 મોટી છે. મોટી સિસ્ટર 10 વર્ષ મોટી છે, નાની સિસ્ટર 7 વર્ષ. એમના મેરેજ 1986માં કર્યા. ફાધરે થોડોક ત્યારે એક્સપિરિયન્સ કર્યો અને 86 થી 89 ટોટલ માઠા વર્ષો, એટલે જેને કહેવાય વરસાદ જ નહોતો પડ્યો, જે દુષ્કાળનો સમય હતો અને ભયંકર દુષ્કાળ હતો. તો ફાધરની ફાઇનાન્સ કન્ડિશન બહુ ખરાબ થઈ. હું 7 ધોરણ કમ્પ્લીટ કર્યું અને મેં એક ડિસિઝન લીધું કે મારે હવે એક બિઝનેસ સિલેક્ટ કર્યો કે મારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે, મારે હીરા ઘસવા જવું છે. કે જે હું અમારા ગામથી જે છોકરાઓ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં હતા એનાથી ઇન્સ્પાયર થઈ. ત્યારે મારી ઉંમર હતી 12-13 વર્ષ. 12-13 વર્ષના બાળકનો 7મું 8મું ભણતા હોય એટલે 12-13 વર્ષ જેટલી ઉંમર હોય. એટલે 12-13 વર્ષના બાળકનો માઇન્ડ ત્યારે શું ચાલતો હોય કે ભાઈ બિઝનેસમાં ચડશું તો સારા કપડાં પહેરવા મળશે, એકાદું સારું બાઇક લઈ શકશું. પણ મારા ફાધરે ત્યારે મને ના પાડી કે હજી તું નાનો હો, હજી તારે ભણવાની જરૂર છે. પણ 8 ધોરણ ભણ્યા પછી મેં મારું ડિસિઝન ફાધરને આપ્યું કે મારે હવે બિઝનેસમાં ચડી જવું છે. અને મારા ફાધરની સિચ્યુએશન ત્યારે બહુ નાજુક થઈ ગઈ હતી ફાઇનાન્સી. તો મને આમ 10-12 વર્ષનો હતો ત્યારથી આમ મગજમાં ફીલ થતું કે મારે હેલ્પ કરવાની જરૂર છે મારા ફાધરને. કેમ કે મારા પેરેન્ટ્સ બહુ મહેનત કરતા પણ તોય અમારું ઘરમાં પહેરું ન થતું અને આમ ગરીબાઈ જેવું ઘરમાં લાગવા માંડ્યું. એટલે મેં નક્કી કર્યું. તો મારા ફાધરને મેં સમજાવ્યા, કીધું મારે જવું જ છે, હવે તમે મને પરમિશન આપો. લગભગ 1 વીક અમારે ચર્ચા ચાલી. કેમ કે અમારું ગામ છે ને એજ્યુકેટેડ ગામ છે. ગામમાં 10 ધોરણ લગીની હાઈસ્કૂલ છે. બધાના પેરેન્ટ્સના છોકરાઓ આટલું તો ભણતા જ. તો મારા ફાધરને એમ હતું કે મારો દીકરો એટલીસ્ટ 10 સ્ટાન્ડર્ડ લગીને તો ભણે, 10 સુધી ભણી લે, પછી ભલે બહાર જાય. હા, પછી ભલે બહાર જાય. પણ મેં જીદ એવી કરી કે તમે મને નહીં મોકલો તો હું એકલો વયો જઈશ. તો મારા ફાધર કે ના વાંધો નહીં, ચાલ. પછી મેં ફર્સ્ટ એક અમારા ગામથી 10 કિલોમીટર આગળ ગોંડલ ગામ છે ને, ત્યાંનું બાપુજીને પ્રપોઝલ આપ્યું કે હું ગોંડલ પહેલાં અપડાઉન કરું. તો બાપુજીએ મને એવી સલાહ આપી કે ભાઈ ગોંડલ છે ને એ એવું સિટી નથી કે તારો કાંઈ ગ્રોથ થશે કે તું કાંઈ સારો માણસ બની શકીશ, મોટો માણસ બની શકે. તું રાજકોટ, મેં કીધું રાજકોટ તો આપણું બેન છે, તો ચાલો મને તમે અહીંયા મૂકી જાઓ. તો મારા ફાધર રાજકોટ મને લઈને આવ્યા. મારી સિસ્ટર જોઈન્ટ પરિવારમાં રહેતી હતી, એમના બધા પરિવાર સાથે રહેતા હતા. તો એ લોકોએ એક્સેપ્ટ કર્યું, કાંઈ વાંધો નહીં, તમારા દીકરાને અહીંયા બિઝનેસમાં આવવું હોય તો અમારા ઘરે રહેશે. અને એ પીરિયડમાં HK ગ્રુપ, હરિકૃષ્ણ ડાયમંડનું એક રાજકોટ યુનિટ હતું જે ભોજા ભગતના ચોકમાં, એટલે HK ડાયમંડ એટલે સૌજી કાકાનું યુનિટ હતું. તો આમ મને પહેલેથી મગજમાં જ હતું કે મારે આ જ યુનિટમાં જવું છે. એટલે મને સવારમાં મારા જીજાજી ડાયમંડ લઈ ગયા અહીંયા. અને મારું ત્યારે આમ એડમિશન સિસ્ટમ હતી કે 3 મહિના તમારે ટ્રેનિંગ લેવી પડે. ટ્રેનિંગ લીધા પછી તમે બની શકો જે તમે શીખા હોય, અને પછી તમારી સેલેરી સ્ટાર્ટ થાય. પણ આમ બચપનથી આમ મને કુદરતી અને આમ જોબ કરવી એવો માઇન્ડ નહોતો મારો. મને મારો ખુદનું કરવા જેવો જ મારો માઇન્ડ હતો કે મારે એ 12-13 વર્ષે મારા મગજમાં એવું આવ્યું કે મારે આ શીખીને અને મારે 4 ઘંટી મૂકવી છે. તો હું ડાયમંડનું કમ્પ્લીટ શીખી ગયો અને મેં એવું નક્કી કર્યું મારા ફાધર સાથે. એટલે મારા ફાધરે ના પાડી કે તું પહેલાં મિનિમમ તારે 3 વર્ષ તો એ બિઝનેસની ટ્રેનિંગ લેવી જોઈએ, પછી તું સ્ટાર્ટ કરજે. મેં કાંઈ વાંધો નહીં, હું અત્યારે લાગી જાઉં છું. હું કમ્પ્લીટ થયા પછી દિવાળીનું વેકેશન આવ્યું હતું, એટલે આવું બાપુજીએ મને સજેશન કર્યું હતું. હું પાછો આવીને પણ એ અરસામાં કોઈ કારણોસર આ ફેક્ટરી સુરત વહી ગઈ.
એટલે જે રાજકોટનું જે HK ગ્રુપની આ ફેક્ટરી HK હતી ગ્રુપ હતું એ સુરત વયું એટલે ગયું, અહીંયા બંધ જ થઈ ગયું. અહીંયા બંધ જ થઈ ગયું કે હા. જે હિંમતભાઈ ને નરેશભાઈ લુણાગરિયા સંભાળતા હતા. હમ. પછી મારા બનેવીએ અને મારી સિસ્ટરે મને એવું કીધું કે તું નાનો છો, તારે અહીંયા ઘરે રહેશ હમ. અને આપણે સુરત નથી જવું, તું અહીં રાજકોટ મારી સાથે આવતો રહે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારી સાથે. એટલે મેં બાપુજીને કીધું કે બાપુજી આવી રીતના આપણા કુમાર કહે છે, જીજાજી કહે છે, તો શું કરું? તો કે એ તો આપણા માટે મોટી ઓપોર્ચ્યુનિટી છે ને આપણી જ દુકાન છે, હમ. પાનનો ધંધો છે, તો લાગી જાય, એમાં કાંઈ વાંધો નહીં. એટલે મેં તરત બનાવીને પરમિશન આપી, ચાલો હું કાલથી હવે આવું છું પાનની દુકાનમાં. મેં મારા માટે એક કેવી ઓપોર્ચ્યુનિટી હતી, પાનની દુકાન હતી ને એ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની બાજુમાં હતી અને હું જ્યાં બેન ભેરો રહેતો ને ત્યાં આજુબાજુમાં બધા સોની લોકો જ રહેતા. અચ્છા, એટલે જે સોની પરિવાર કહેવાય, જ્વેલરીનો માહોલ કહેવાય, ઈ આજુબાજુ જ હતો બધે. આજુબાજુમાં જતો. હા. એટલે એ જ બધા મારા મિત્ર સર્કલ હતા. હા. એટલે મને એ લોકો સાથે હમ. બેઠું ઉઠું બહુ ગમતું હતું. તો હું પાનની દુકાનમાં લાગી ગયો. એક એમ કહેવાય ને કે મારો જોબ માઇન્ડ તો હતો જ નહીં. હું બંનેની દુકાનમાં લોકોને એવું જ હતું કે આ બિપિનભાઈ પોતાની જ દુકાન છે, એટલે બધાય મારી સાથે બિહેવિયર, વ્યવહાર આવો જ બધો ચાલતો. અને બધાને 80% કસ્ટમરને એવું જ લાગતું કે આ બિપિનભાઈની જ દુકાન છે. તો બધાય મારી સાથે રિલેશન જે બન્યા. 1994 મને એવું થયું કે મારે હવે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જવું. મેં મારા બંનેને પ્રપોઝલ આપ્યું કે મારે હવે. ત્યાં કેટલા વર્ષ તમે રહ્યા? આમ મેં પાનની દુકાનમાં 7 વર્ષ રહ્યો. 91 થી 97 લગીને રહ્યો. પણ 94 મેં પસ્તાવ મૂક્યો કે મારે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે. તો જીજાજીએ મને પરમિશન આપી, પણ એવું કીધું કે ભાઈ મને એક વ્યક્તિને સેટ કરવા દે, પછી તું તારે જે કરવું એ કરજે. તો નાનો ભાઈ હતો મારો, એને હું પાનની દુકાનમાં લઈ ગયો, મારી જગ્યાએ એને ટ્રેન કર્યો. પછી મેં 2-2.5 વર્ષ અમે બે ભાઈ અને બંને સાથે દુકાન ચલાવી. અને હું મારી પાસે જ્યારે એમાં ટાઈમ રહેતો ને ત્યારે હું જ્વેલરીમાં કામ શીખવા વયો જતો. આમ અંદરથી મને માઇન્ડ જ સેટ મેં કરી લીધેલો હતો કે મારે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જવું હોય. એટલે ત્યારે 15 થી 17 કલાક હું પાનની દુકાનમાં મારે જોબ કરવી પડતી, કેમ કે અમારી પાનની દુકાન છે ને સવારે 6 થી રાતના 2 વાગ્યા લગીને રહેતી જ. હા, તો પૂરી મારી અહીંયા જવાબદારી રહેતી અને દિલથી એક ઓનરશીપથી હું કામ એવી રીતના કરતો કે મને ક્યારે એવું ન થતું કે મારે આ ગલો છોડીને ક્યાંય જવું જોઈએ. મારું ગામ એમ સમજો ને કે અહીંથી 30 કિલોમીટર છે. હું વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે એકવાર મારા પેરેન્ટ્સને મળવા જતો. હા, એટલી મને કામ પ્રત્યે લગન હતી. તો નાનો ભાઈ સેટ થઈ ગયો. પછી હું 97 મેં પરમિશન લીધી મારા બનેવીની કે હવે હું ફૂલ ટાઈમ જ્વેલરીમાં. હા, હું ફૂલ ટાઈમ જ્વેલરીમાં જાઉં છું. ઓકે, તો પણ આ 94 ની અંદર તમે જ્યારે કીધું કે તમને પહેલી વાર વિચાર આવ્યો કે મારે હવે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કંઈક શરૂ કરવો છે, બરાબર, એ વિચાર કેમ આવ્યો? એવું તો શું થયું? કારણ કે તમે ત્યાં હતા, નો ડાઉટ ત્યાં સોની બજારમાંથી લોકો આવતા હશે, બરાબર, પણ એક મોમેન્ટ તો એવી હશે ને કે જ્યારે તમને હિટ થયું કે હા, કે અહીંયા બહુ મોટો ગેપ છે, અહીંયા હું બિઝનેસ બનાવી શકીશ. એવું શું હતું? ફર્સ્ટ ઓફ ઓલ તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ ઇન્ડસ્ટ્રી જ એક લિમિટેડ કાસ્ટ માટે બની છે. તો હજી આ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યારે કોઈ રિલેટિવ તો નહીં, પણ દૂરના પટેલો આ ઇન્ડસ્ટ્રીઝમાં નહોતા. તો હું એ લોકોની સાથે મળતા મને એવો લાઈફમાં એક્સપિરિયન્સ થયો કે આ એક લિક્વિડિટી એવી છે કે ભારતની 140 કરોડની પ્રજા આ પ્રોડક્ટ પહેરે છે. તો આમાં અત્યારે મોટામાં મોટો સ્કોપ છે, મોટામાં મોટો ગ્રોથ છે. આવું ત્યારે મારી ઉંમર લગભગ 17, 18, 19 વર્ષની છે. 19 વર્ષની ઉંમરે મને આવું મગજમાં ફીલ થયું કે આ બિઝનેસ મારા માટે બહુ લાયક છે. અને જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ જેમ મને ડાયમંડમાં આકર્ષિત થયું હતું ને, આવું જ મને ગોલ્ડમાં એવું આકર્ષણ થયું કે ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના લોકો જે રીતના એની લાઈફસ્ટાઈલ છે, જીવવાનો તરીકો છે, કે લોકો મારીને મળતા, મારી સાથે જે કનેક્ટ હતા. તો મને ફર્સ્ટ ગોલ તો એવો છે કે મારે સારી લાઈફ બનાવી છે, મારે સારા કપડાં પહેરવા છે, જે મને બચપનમાં નથી મળ્યું એવું મારે કરવું છે. તો ફર્સ્ટ ગોલ મારો લઈને હું જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ગયો. 97 હું જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ગયો ને, એટલે મેં ₹1 સેલેરી લીધા વગર મેં 3 વર્ષ જોબ કરી.
કે મારે ઓનલી ટ્રેનિંગ જ લેવી હતી, મારે મારો પોતાનો જ બિઝનેસ કરવો હતો. તો મારો બેઝ ક્યારેય સેલેરી ઉપર ગયો જ નથી કે મને આટલી સેલેરી મળશે તો હું કામ કરીશ. હું ફૂલ કારીગર જ બની ગયો હતો જ્વેલરી. એટલે એ 3 વર્ષ તમે બીજાને ત્યાં જોબ કરી કરી અને વગર સેલેરીએ વગર સેલેરીએ શીખવા માટે. અને ખરેખર સેલેરી કરતાં મારા જેની સાથે હું જોબ કરતો ને એ ઓનર સાથે મને જે શીખવા મળ્યું એ મારા માટે અનબિલીવ હતું. કેમ કે એક દીકરાની જોડે મને ટ્રીટ કરતા હતા. અને હું એને ઓપન જ કહેતો કે હું ટ્રેન થઈ જઈશ પછી હું મારો પોતાનો બિઝનેસ કરીશ. અને 99માં મેં શરૂઆત કરી. મેં એને ઓફર એ કરી કે હું આ એક બિઝનેસ સ્ટાર્ટ કરું છું, તો તમને ઇન્ટરેસ્ટ હોય તો આપણે કંઈક સાથે કરી. તો ત્યારે મને એને એવું કીધું કે તું ગાંડો થઈ ગયો છો, 1 કરોડ હોય ત્યારે બિઝનેસ સ્ટાર્ટ થાય, તારી પાસે શું ફંડ એવું છે કે તું આ બિઝનેસ સ્ટાર્ટ. કીધું મારી પાસે મહેનત, હાર્ડવર્ક અને એક ઓનેસ્ટલી મારો સ્વભાવ છે, હું કરી શકીશ. તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે કયો. તો મને કે કાંઈ વાંધો નહીં, ચાલતા એક તને સપોર્ટ કરવા માટે હું કંઈક વિચારું છું. એટલે એક 100 સ્ક્વેર ફીટની દુકાન મને કે આપણી આ જગ્યા છે, અત્યારે તારે બીજું કાંઈ રેન્ટ ઉપર નથી રાખવું, તું અહીંયા સ્ટાર્ટ કરી દે. તો કાંઈ વાંધો નહીં. મેં 10 બાય 10ની રૂમ થઈ. 10 બાય 10ની રૂમની અંદર મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. મારે 2 લાખનો મેં ટાર્ગેટ કર્યો હતો કે હું 2 લાખ રૂપિયા ભેગા કરીને આ બિઝનેસ સ્ટાર્ટ કરીશ. પણ મારી કીધે 1.5 લાખ રૂપિયા થયો કે એમાં મારા મધરની જ્વેલરી મારે સેલ કરવી પડી. મારા મિત્ર સર્કલ પાસેથી સપોર્ટ લીધો, થોડુંક મારા ફાધરે મને સપોર્ટ કર્યો. એમ કરીને 1 કરોડવાળા બિઝનેસ મેં 1.5 લાખથી સ્ટાર્ટ કર્યો. કે જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ કરતા હતા ને એની પાસે લાખો ડિઝાઇન હતી કે ભાઈ જ્વેલરી માટે ડિઝાઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ મેં ખાલી 100 ડિઝાઇન બનાવી અને સ્ટાર્ટ કર્યું. પણ જે મારા 7 વર્ષના રિલેશન હતા ને એ મને બહુ કામ આવ્યા. એટલે કે ભાઈ લોકો 50,000 વાળાને રિસ્પોન્સ ન આપે ને એટલું મારી પાસે 100 ડિઝાઇન હતી ને. અને ક્રિએટિવિટી બહુ સરસ હું લેવો હતો. લોકોને મનમાં એવું ફીલ થયું કે આ બંદા પાસે કાંઈક છે, આપણે આની સાથે કનેક્ટ થવાય. આ બિઝનેસ છે ને સોની સમાજનો જ હતો, સોની લોકોને જ મળવાનું હતું મારે. અને સોની લોકો સાથે મારે બહુ રિલેશન મેં સારા ડેવલપ કરી લીધા હતા. એટલે 100 ડિઝાઇનમાં મને ધીમે ધીમે 2000ની સાલમાં મારું કામ સ્ટાર્ટ થયું કે જે મારી દુકાનનો ખર્ચો કાઢે, મારો ઘર ખર્ચો કાઢે એવી તો પરિસ્થિતિ હતી જ નહીં. પણ એમાં મારો નાનો ભાઈ જે કમાતો હતો એમાં અમે 2 ભાઈ અને મારા પેરેન્ટ્સ આ 4 જણાનું અમારું ગુજરાન ચાલતું હતું. ને એ અમારો ફિક્સ ક્રાઇટેરિયા હતો કે જે એ ભાઈ કમાય છે એમાંથી જ આપણે 3 વર્ષ ઘર ચલાવવાનું છે. અને અમારા આખો પરિવાર એમાં એગ્રી હતો. એમાં અમારે કોઈ એવી ચીજની જરૂરિયાત અમારે ન પડતી કે અમારે કોઈ બહારના લોકો પાસેથી ઉછીના લેવા પડે. કેમ કે અમે નક્કી જ કરેલું હતું 2 ભાઈને અમારા પેરેન્ટ્સે કે ભાઈ આટલામાં અત્યારે આપણે ચલાવવું છે, તું જ્યાં લગીને સેટ ન થઈ જાય. 2000ની સાલમાં હું એકદમ મને એવું લાગ્યું કે હું સેટ થવા આવ્યો છું અને મને મારા બિઝનેસ ઉપર કોન્ફિડન્સ આવ્યો ને એટલે હું મારા મોટા જીજાજી છે મેં એને વાત કરી કે તમે ખેતી કરો છો, હું જોઈ રહ્યો છું, મને એવું લાગતું નથી કે તમે તમારા બાળકોને અહીં કંઈ આપી શકો, તો તમે રાજકોટ આવો. અમે નક્કી કર્યા પછી સેકન્ડ ડે મારી વાત ઉપર જીજાજી રાજકોટ આવ્યા. મેં કીધું મારે મહેનત કરવાની છે, તમારે મહેનત જ કરવાની છે, મારી પાસે કાંઈ નથી, તો આપણે બંને મહેનત કરીને અને આ ધંધાને ઉપર લઈ જાઓ છે. તમારી પાસે થોડું ફાઇનાન્સ હોય, જે પણ હોય મને આપો તો આપણે આમાં થોડુંક એડિશન કરી. એટલે ત્યારે બંને પાસે 1.25 લાખ રૂપિયા હતો તે કે આ 1.25 લાખ રૂપિયા મેં કાંઈ વાંધો નહીં, 1.25 લાખથી વળી પાછું અમે થોડીક ડિઝાઇનનું પ્લસ કરી, લોકોને બતાવી. એટલે એ પહેલાં છે મારે એક્ઝેક્ટલી સમજવું છે કે તમે જે કીધું કે 1 કરોડ હોય તો બિઝનેસ શરૂ થાય પણ તમારી પાસે ખાલી 1.5 લાખ ભેગા થયા, બરાબર? એ બિઝનેસ એક્ઝેક્ટલી હતો શું? ત્યારે કરવાનું શું હતું એમાં? એમાં એકચ્યુઅલી અમારો બિઝનેસ છે ને ટેકનોલોજીનો હતો કે ડિઝાઇન માટે અમારે અલગ અલગ ડાઇસ લેવી પડે, પછી એની પ્રોસેસ માટે નાના મોટા મશીનો લેવા પડે કે હેન્ડ પ્રેસ લેવો પડે, રોલ પ્રેસ લેવો પડે. તો બેઝિક શરૂઆત કરવા માટે 1.5 લાખ ઇનફ નહોતા, પણ મારી પાસે કાંઈ ઓપ્શન નહોતો એટલે મેં 1.5 લાખ રૂપિયા નાખીને સ્ટાર્ટ કર્યું. એમ વર્ષથી મને એવું પણ ફીલ થયું કે ભાઈ મારા 1.5 લાખ રૂપિયા ડૂબી ગયા, લોખંડમાં વયા ગયા. પણ
લોકોની સાથે મેં મારા રિલેશન ડેવલપ કર્યા હતા ને, એ લોકોએ મને સારા સપોર્ટ કર્યો કે ભલે તારી પાસે 100 ડિઝાઇન જાય, અમારાથી જેટલું તારાથી સાથે કામ થશે ને એટલું કરવા રેડી છે અમે. બરાબર. અને એ જ મારા માટે મોટો આશીર્વાદ છે. અને હું આજે સોની સમાજનો આભારી જ છું. ગમે ત્યારે મળું તો એને મસ્તક નમાવીને જ વાત કરું, કેમ કે એ લોકોએ જ મને આ મોટો બનાવ્યો છે આ ઇન્ડસ્ટ્રીની અંદર. તો હું ક્યારેય ઋણ ભૂલતો નથી અને ઋણ એનો હંમેશા અદા કરવાની જ કોશિશ કરું છું. તો જ્યારે મારા બનેવી આવ્યા ને, તો મને એક બહુ મોટો સપોર્ટ મળી ગયો, જનૂન મળી ગયો. કેમ કે હું હતો ને એ પ્રોડક્શનનો માણસ, મને સેલ્સ પ્રત્યે બહુ લગાવ ઓછો, હું પ્રોડક્શનનો માણસ. તો મારા બનેવી કાઉન્ટર ઉપર આવી ગયા, સેલ્સ એના મીંડા જોવા, એટલે મેં દબાવીને માઇન્ડ સેટ કરી દીધું એમાં કે મારે હવે આને ગમે એમ કરીને ઉપર લઈ જવું છે. આમ હું આ બધા વિચાર કરતાં 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 મારા ફાધરને આમ થોડુંક એવું ફિલિંગ આવતું કે આને કંઈક જરૂરિયાત છે, આને કંઈક જરૂરિયાત છે. એટલે મને એક દી રાતના મને 3 વાગ્યા લગીને ઊંઘ નહોતી આવતી. તો હું સૂતો હતો તો મને 3 વાગે મારા ફાધરે પૂછ્યું કે કેમ બેટા કાંઈ ટેન્શનમાં છે? મેં કીધું ના, કાંઈ ટેન્શનમાં નથી, પણ બસ બુક્સ વાંચું છું. એટલે ફાધર તો ફાધર જ હોય, સમજી જાય આંખ ઉપર. એટલે મને સવારે જાગ્યો એટલે પહેલો ક્વેશ્ચન કર્યો કે આપણે પ્રોપર્ટી છે, તારી કાંઈ એવી જરૂરિયાત હોય તો આપણે એને સેલ કરી નાખી. એટલે મેં હિંમત કરીને કીધું કે મેં તો આપણે મારે 2 લાખ રૂપિયાની જરૂર છે બાપુજી. તો મારા ફાધર પોતાની જેટલી પ્રોપર્ટી હતી ને ખેતીવાડી એ વેચીને અને મને કે 11 લાખ રૂપિયાનું સોદો કરી આવ્યો છો. મેં કીધું મારે બાપુજી એટલી જરૂર નથી, આપણે બધી પ્રોપર્ટી વેચવી નથી, જેને એ સોદો કર્યો હાલો હું ભેરો આવું, મારે ખાલી 2 લાખની જરૂરિયાત છે અને 2 લાખ આવી જશે એટલે આપણો બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે અને મોટો બિઝનેસ થઈ જશે. મને કે ઓકે, કાંઈ વાંધો નહીં. તો એક અમારા ગામ લોકો સાથે એને નક્કી કર્યું તો એની પાસે આમ બાપ દીકરો પાછા ગયા કે ભાઈ હવે બાપુજી જે સોદો કરી ગયા છે તમારી પાસે ખુદ ટોકન પેટે લઈ ગયા છે, પણ એ મને માફ કરજો, હું આખું નહીં આપી શકું તમને, મારા એક ટુકડો દેવો છે. સમજદાર વ્યક્તિ હતા. મને કે ઓકે ડન, કાંઈ વાંધો નહીં. એ 2 લાખ રૂપિયામાં 2 એકર જમીન વેચી. એ મારા લાઈફનો મોટામાં મોટો ટર્નિંગ પોઈન્ટ. ત્યાર પછી મને એટલી બધી હિંમત આવી ગઈ. હિંમત આવવાનું રીઝન મારા ફાધરનો મને સપોર્ટ, કે ક્યારેય પણ તકલીફ હોય તો તું ક્યારેય મૂંઝાતો નહીં. પ્રોપર્ટી મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, તમે 2 ભાઈ મારા માટે ઇમ્પોર્ટન્ટ છો. તો 2000માં એ 2 લાખ રૂપિયા આવ્યા ને એ આજે મારા માટે 200 કરોડ જેવા બની ગયા. કેમ કે હું ફ્રેશ માઇન્ડથી બિઝનેસ કરવા માંડ્યો. મારી ઉપર પૈસાનું ટેન્શન હટી ગયું. હા, પછી મારા બંનેનો મને એટલો સપોર્ટ મળ્યો. અમે સોમવારે ઓફિસે આવતા અને શનિવારે ઘરે જતા. આખું અઠવાડિયું. અને એમાં મારી વાઈફનો ધન્યવાદ માનું કે મારા 2099માં મેરેજ થયા હતા અને 5 વર્ષ પહેલાં અમે વીકમાં હસબન્ડ વાઈફ એક જ દિવસ મળતા. એટલો બધો મને સપોર્ટ હતો કે સવારમાં મારી ભાખરી ઓફિસે આવી જાય, ટુવાલ આવી જાય, કપડાં આવી જાય, બિલ્ડિંગમાં ચેન્જ કરીને સવારે 7 વાગે સ્ટાર્ટ કરીને રાતના 3 વાગે સ્ટોપ કરતો. આટલો એમ કહો ને સ્ટ્રગલ જ કરતો કે ભાઈ 17, 18, 20 કલાક કામ હોય ત્યાં લગીને મેં કોઈ દી મારી શટર બંધ કરવાની કોશિશ નથી કરી. અને મારી પહેલી જ જે આમ કહેવાય ને કે પોલિસી બિઝનેસની એ એવી આપી કે કસ્ટમરને ક્યારેય પાછા નથી વારવા. રાતના 12 વાગે કસ્ટમર કામ લઈને આવે તો એ એક્સેપ્ટ કરતો. અને એ જ મારી મેઇન સફળતાની ચાવી હતી કે ક્યારેય કોઈ કસ્ટમરે તમારી પાસેથી ના નથી સાંભળી. અને એ આજે એ જે કહેવાય ને કે અમારું સૂત્ર બની ગયું છે કે જે મેં કર્યું છે ને એવી જ મારું ટીમ કરે છે કે કાંઈ પણ ચેલેન્જ આવે ને એટલે એક્સેપ્ટ. ના નહીં 100% કોઈ પણ ચેલેન્જ આવે ને એ મારી ટીમે જ કરે છે. આમ મેં મારી જર્ની બહુ મારા બાળકોને બતાવવાની કોશિશ નથી કરી, કેમ કે ગરીબ વાતો કરવા કરતાં એને આગળ શું કરવું છે. પણ એમ છતાંય મારા બાળકોને, મારા ભાણિયાઓને, મારી ટીમને આ બધી
ચીજથી વાકેફ છે કે બહારથી લોકો એને આવી ચર્ચા કરતા કે મામા મને આમ જો તો બધા મામા કહે આખી ફેક્ટરીથી લઈને આમ તો હું જગ મામા બની ગયો છું એટલે મારી જવાબદારી છે ને આમ તો 2 માં જેવી છે કેમ કે 80% મને મામા કહે મામા કહે એટલે મારી 2 જવાબદારી થઈ જાય એટલે હું હંમેશા ડબલ માં બનીને જ બધા સાથે ચાલવાની કોશિશ કરું એમાં ચાહે મારો એમ્પ્લોય હોય મારો પાર્ટનર હોય મારા ભાણિયા હોય કે મારા દીકરા હોય તો આ એક આમ કહેવાય ને કે કપરો ટાઈમ નો કહેવાય આ એક સાહસનો ટાઈમ હતો ને ત્યારે મારી ઉપર ખરેખર ભગવાનની મહેરબાની હતી કે કોઈ ટર્નિંગ પોઈન્ટ ખોટા ન આવતા બિઝનેસ હોય એટલે રિસ્ક તો હોય જ હા મેં 2003માં જ્યારે થોડોક મારો બિઝનેસ સક્સેસ થયો અને મને એવું ફીલ થયું કે હવે મારે કંઈક એવી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝને આપી છે કે જે ઇન્ડસ્ટ્રી માટે રિવોલ્યુશન આવે તો હું 2003થી એની સંશોધનમાં તો 2004ના એન્ડમાં મને એક ઇટાલી પ્રોડક્ટ મળી કે ભાઈ હું આ ઇન્ડસ્ટ્રી માટે આ લઈ આવું પણ ત્યારે એની કિંમત 1 કરોડ રૂપિયા હતી એટલે મશીન હતું આ ટેકનોલોજી હતી તો એ મેં નક્કી તો કરી લીધું ત્યારે મારા બંને તો હતા જ એ તો હંમેશા જે પણ કાંઈ વાત કરું યશ જ કરતા પછી મારો ભાણેજ મયુર અહીંયા જ મારી સાથે જોડાઈ ગયો હતો તો અમે ત્રણેય બેઠા હતા કે ભાઈ આપણે કંઈક હવે નવું સાહસ કરી અને આપણે ધીમે ધીમે આને એક્સપાન્ડના મૂળમાં લઈ જવાની તૈયારીમાં અમે કરતા હતા કેમ કે 100 સ્ક્વેર ફીટમાંથી 200 સ્ક્વેર ફીટમાં અમે હું તો થઈ જ ગયા હતા તો મને પરમિશન આપી કે કાંઈ વાંધો નહીં આપણે કરી તો આ વખતે આપણે મોટું રિસ્ક લેવું કંઈક કેમ કે મને આ સ્ટેપથી આગળ વધતા આપણો બહુ ટાઈમ લાગી જશે તો અમારે હરેશભાઈ સરદારા જે નાનાભાઈના શાળા છે ને મારા અત્યારે પાર્ટનર છે એ આવ્યા એટલે અમે બધા બેસીને ડિસ્કસ કરી કે કાંઈ વાંધો નહીં આપણે કરશું 2004માં અમે એની સર્ચિંગ ચાલુ કરી 2005માં એ અમે પ્રોજેક્ટ લેવા અને રિયલ એની 1 કરોડ કિંમત અમે એની ચૂકવી જે અમારી પાસે મરણ મૂડી હતી જેટલું અમારી પાસે આગળ પાછળ થઈ અને બધું એ પ્રોજેક્ટની અંદર અમે ઇન્વેસ્ટ કરી દીધું પછી અને ત્યારે એ તમે જે લાવ્યા ટેકનોલોજી એ ત્યારે ભારતમાં કોઈ પાસે હતી નહીં ભારતમાં અમે ફર્સ્ટ હતા ઈ ટેકનોલોજીમાં અને અમારી ઇન્ડસ્ટ્રી છે ને આમ ટેકનોલોજીની અવેરનેસ 2015થી આવી છે 2015 પહેલાં અમારી ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજીની અવેરનેસ જ નહોતી મોસ્ટલી જે માણસો હોય એની સ્કિલ ઉપર જ વધારે ચાલતું માણસોની સ્કિલ ઉપર દેશી પદ્ધતિથી જ કામ થતું તો હું આ મશીન લેવો એ મારી મોટામાં મોટી એફર્ટ અને મોટામાં મોટો એમ કહેવાય ને કે જમ્પ આવી ગયો લાઈફમાં એ મશીન એક્ઝેક્ટલી હતું શું એક અમારી ઇન્ડસ્ટ્રીઝમાં છે ને બહુ મોટો પાર્ટ જે ચાલે છે કે વર્ટિકલ બોલ્સ હા વર્ટિકલ બોલ્સ એટલે માળા બનાવવા કામ આવે અને એ રાજકોટની બહુ સ્પેશિયાલિસ્ટિક એ રાજકોટની અંદર વર્ટિકલનું કામ કોઈને જરૂરિયાત હોય પૂરા ભારત નહીં પૂરા વર્લ્ડમાં તો એને રાજકોટ આવવું પડે બરાબર એ અમે માર્કેટને સર્વ કરતા ત્યારે અમે અમારી પ્રોડક્ટ બનાવીને ન આપતા એ અમે એક એજ જોબ વર્ક કરતા કન્ઝ્યુમર તરીકે અમે માર્કેટને આપતા બરોબર તો લોકો એના માટે એટલા બધા અમારી સાથે કનેક્ટ છે એટલા બધા અમારી સાથે કનેક્ટ છે કે રાજકોટ અમદાવાદ સુરત મુંબઈથી લઈને સાઉથ લગીને અને આમ નોર્થ લગીને અમારું એ કસ્ટમર બની ગયા તો આ અમે 5 વર્ષ 24 કલાક એ મશીન એટલું ચલાવ્યું કે અમારી આખી આમ કહેવાય ને કે અમારી ઇન્ડસ્ટ્રીની અમે શકલ ચેન્જ કરાવી નાખી આખું રિવોલ્યુશન હા પછી ધીમે 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 પાછું નવું સેકન્ડ જનરેશન મારા ભાણિયા છે ભત્રીજા છે અધર પાર્ટનર છે શાળા બધા આવવાનું ચાલુ થયું 2007થી લઈને 2010 લગીનમાં બધા મારી સાથે જોડાઈ ગયા પછી અમે ધીમે ધીમે 2010માં અમે એક નવું યુનિટ પાછું કર્યું એમાં અમે એક ડિઝાઇનનું જ કામ કર્યું પણ એ અલગ સિસ્ટમ હતી અલગ મેથડ હતી કે એ કાસ્ટિંગ ડિવિઝન બનાવ્યું તો એમાંય લોકોએ અમને એક્સેપ્ટ કર્યા 2012માં અમે એક જે લોકોએ ન વિચાર્યું હોય એવું જ્વેલરીની અંદર અમે કામ લેવા ભાઈ સીટિંગ કરીને અમે કાસ્ટિંગ જે ડાયમંડ સીટ કરીને અમે કાસ્ટિંગ ત્યારે હજી આવું ફર્સ્ટ પછી તો હવે રેગ્યુલર થઈ ગયું પણ ત્યારે અમે આ ફર્સ્ટ લેવા
તો લોકોએ એવું એક્સેપ્ટ કર્યું કે એ કામ કરતાં 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 મને એમ થયું કે લોકો આપણા પાસે જે માઇન્ડ છે ને આપણે જે ક્રિએટિવિટી કરી છે એ આપણે બીજાને સર્વ કરી છે. તો 2014થી અમે એવું નક્કી કર્યું કે હવે આપણે આપણી ખુદની બ્રાન્ડ અને આપણું ખુદનું ઓન મેન્યુફેક્ચર ચાલુ કરવું છે. આપણી બ્રાન્ડથી આપણે આગળ વધવું છે. ઓકે. અને પછી પોતાની બ્રાન્ડ જે યુગ બ્રાન્ડ જે બનાવી એ પછી શરૂઆત કરી. એક વાત બહુ સરસ કરી જે વારંવાર આવી કે શરૂઆત કરી ત્યારે તમારા બંનેવી સાથે આવી ગયા, પછી તમારા જે ભાણિયા ને એ બધા સાથે આવી ગયા, ભત્રીજાઓ સાથે આવી ગયા, તમારા શાળા સાથે આવી ગયા. તો એની પાછળનું શું રીઝન છે કે જ્યારે તમે ગ્રો કરતા ગયા ત્યારે તમે ફેમિલીને ઇન્વોલ્વ કરતા ગયા? આમ મેં મારો પરિવાર આજુબાજુનો હતો ને એ બધો મારા જેવો જ હતો, એની જરૂરિયાત હતી. અને મારો એવો થોડોક માઇન્ડસેટ કે ભાઈ મને મારા બંને રાજકોટ લેવા એટલે હું આ લેવલે પહોંચવાની મારી ક્ષમતા બની. તો એક મારી ભાવના બી ખરી કે મારે મારા પરિવારને હેલ્પ કરવી છે. તો બધા લોકો ઝીરોમાંથી જ અહીંયા મારી સાથે જોડાયેલા. એમાં મારા ભાણિયા લ્યો, મારા શાળા લ્યો, નાના ભાઈના શાળા લ્યો, બધા ઝીરોથી જ મારી સાથે જોડાના કે બસ કામ કરો, આપણે આગળ વધી જશું. અને એક મારે હેલ્પ કરવી હતી કે ભાઈ હું બીજું અત્યારે કાંઈ હેલ્પ ન કરી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ તમે મારી સાથે જોડાઓ. સ્ટાર્ટમાં બધાએ સેલેરીમાં જોડાણા, ધીમે ધીમે બધાને મેં પાર્ટનરશિપમાં કન્વર્ટ કર્યા. તો એ એક મારી લાગણી હતી કે મને એવું વારંવાર ફીલ થતું કે ભાઈ મારો કોઈ હાથ પકડ્યો તો હું આ લેવલે પહોંચ્યો, તો મારી હવે જવાબદારી 3 ગણી બની છે. તો આ એક મારી એમ કહેવાય ને કે લાગણીથી જ આ લોકો બધાને હું જોડતો ગયો. પણ એ ભગવાનની દયા છે કે આજ 25 વર્ષથી અમે અમારું આ જે ચલાવી રહ્યા છે. સિંગલ ટાઈમ અમારે ક્યારેય પ્રોબ્લેમ માટે બેસવું નથી પડ્યું. અમે હંમેશા બિઝનેસમાં, ફેમિલીમાં કોઈ કોન્ફ્લિક્ટ નહીં, કોઈ કોમ્પ્લિકેશન નથી, ફેમિલીમાંય નથી, બિઝનેસમાંય નથી. ક્યારેય પણ અમારે આના વિશે ક્યારેય મિટિંગ કરવાની જરૂર, જ્યારે અમારી મિટિંગ હોય ત્યારે અમારી બિઝનેસ ગ્રોથ માટેની જ મિટિંગ હંમેશા હોય છે. ક્યારેય કોઈને તકલીફ ન હોય એનું રીઝન કહું તમને કે મારી આદત મુજબ હું વીકલી પર્સનલ બધાને મળતો હોય, વાત કરતો હોય, અંદરથી કોશિશ કરતો હોય કે તને કાંઈ ફેમિલી બિઝનેસમાં તને લાગે છે એવું કે મારી સાઈડથી કંઈ ચેન્જ કરવાની જરૂર, તો એની ફેસ ઉપર મને આઈડિયો આવી જાય કે કાં મને આ કહેતો નથી અને કંઈક છુપાવે. પણ ક્યારેય મને એવું ફીલ નથી થયું કે આ મારી પાસે આવીને કાંઈ છુપાવી રહ્યા છે. હંમેશા હું બહાર નીકળું એટલે એક જ વર્ડ મારો હોય, છેલ્લો હાથ મિલાવો, હેપી, યસ, ગુડ, ગો હેડ. આગળ વધતા રહો. તો આમ હું એક પટેલ કાસ્ટમાંથી આવ્યો છું કે અમારા પટેલ કાસ્ટમાં એક સારી વસ્તુ એ અમારી કોમ્યુનિટીમાં હમ્પ બહુ સારો, એકબીજાની વાત માનવા, એકબીજાને સપોર્ટ કરવાનો. હું અહીંયા પહોંચ્યો તો મને મારા ફેમિલીથી લઈને મારો કોમ્યુનિટીએ બહુ સપોર્ટ કર્યો. સોની સમાજે તો કર્યો પણ મારી કોમ્યુનિટીએ બહુ મને કર્યો છે. પટેલ સમાજે તો મેં પટેલના સમાજના દીકરાઓ લગભગ મારી કંપનીમાં 150 છોકરાઓ તૈયાર થઈને આજે પોતાની એક નાના મોટા ફેક્ટરી ચલાવે છે અને બહુ વેલ સેટ છે. એવું નથી કે હાવ નાના લેવલે, ઘણા તો હમણાં મારા લેવલે પહોંચી જશે એવા લેવલથી લોકો કામ કરવા માંડ્યા છે. તો મને આમ એક શકૂન મળે છે કે મારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવા લોકોએ આવ્યા, મારો પરિવારે સુખી થયો. મારા પરિવારની અંદર ઓલમોસ્ટ મારી કઝિન સિસ્ટરો, મારા ભાઈઓ બધા મારી સાથે જોડાયેલા છે. અને કહેવાય ને કે બધાને તમે આમ જોડીને રાખ્યા. અને આમ તો એ ભગવાનની દયા પણ કહેવાય, આપણાથી તો કાંઈ ન થાય, કેમ કે તમે એની જરૂરિયાતો પૂરું કરો પણ જે એના મગજની અંદર ચાલી રહ્યું છે ને એ તો ભગવાન જ સેટ કરી શકે કે ભાઈ તારે આ માણસ સાથે
પ્રોપર ચાલવાનું છે એ હું ન ચલાવી શકું. હમ. પણ આજે મેં હમણાં વાત કરી ને કે ભાઈ એક પણ ઇસ્યુ વગરના 25 વર્ષ વહી ગયા એ હમ. બહુ મારા માટે મોટી વાત બહુ કહેવાય. મોટી વાત છે. યસ. પણ અમે એટલે મારા ફાધર ને એ બધા સનાતન ધર્મી કબીરપંથી છે, તો હંમેશા ઈ ધર્મ હે ને એક બિઝનેસ ગુરુ જેવો છે કે અહીંયા ક્યારેય અંધશ્રદ્ધાના વિષયો નહીં. બિઝનેસ ખરેખર ક્યાંય સંત છે ને તમને બિઝનેસ માટે પ્રેરિત ન કરે. અમારા ગુરુજી હતા ને હંમેશા બિઝનેસને કે તમે બિઝનેસમાં સફળ થશો ને તો જ તમારી ભક્તિ પહોંચશે. તમારે લોકોને મદદ કરશો ને તો જ તમારી ભક્તિ પહોંચશે. એટલે અમારા ગુરુજીનો એક જ હતું કે ભાઈ તમારે લોકોને જ પૂજવાના છે, લોકોની જ હેલ્પ કરવાની છે. અને આ પ્રેરણા લઈને અને મેં મારી આખી ઇન્ડસ્ટ્રીની અંદર આને મેં ઇમ્પ્લિમેન્ટમાં લઈ લીધી. સો એક મારો ક્વેશ્ચન એ છે કે જ્યારે તમે ડાયમંડની વાત કરી શરૂઆતની, બરાબર, પછી જ્વેલરી બિઝનેસમાં તમે આવ્યા, પણ આ દરેક વસ્તુ જ્વેલરી અને ડાયમંડનો બી એક કહેવાય ને કે ક્લોઝ એક નાતો છે, કારણ કે દરેક જ્વેલરીની અંદર અત્યારે ડાયમંડ આવે છે, બરાબર. તો તમને રાજકોટ કેમ બેટર લાગ્યું? કારણ કે ત્યારે તો તમે 15-20 વર્ષ પહેલાંની વાત કરો છો, જ્યારે HK ગ્રુપ સૌજીભાઈનું, ગોવિંદ કાકાનું, SRK, આ બધા ગ્રુપો સુરતમાં બહુ સારી રીતે બિલ્ડ થઈ રહ્યા હતા, બરાબર. લવજીભાઈ બાદશાહ, તો આ બધા ગ્રુપો બહુ સારું નામ કમાઈ રહ્યા હતા. સુરત નહીં, કેમ રાજકોટ જ? આમ રાજકોટ છે ને એક જ્વેલરી ઇન્ડસ્ટ્રીનું હબ છે, ખાસ ગોલ્ડ જ્વેલરી માટે. એટલે મતલબ આપણે ઇન્ડિયા લેવલે અત્યારે સેકન્ડ લાર્જેસ્ટ મેન્યુફેક્ચર ગણાય રાજકોટ. ઓકે. હા. ફર્સ્ટ કોણ આવે? ફર્સ્ટ આવે મુંબઈ. ઓકે, મુંબઈ પછી રાજકોટ આવે. ઇન્ડિયામાં સેકન્ડ નંબરનું ગોલ્ડ માટેનું હબ છે. ગોલ્ડ માટેનું હબ છે અને આજે મોટો સ્કોપ રાજકોટમાં જ છે. મારી ફર્સ્ટ જર્ની મેં ગોલ્ડથી સ્ટાર્ટ કરી હતી. હું અત્યારે ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર, યલોય આ બધા મારા એક બિઝનેસના પાર્ટ જ છે, ગ્રુપ ઓફ કંપની જ છે કે અમે બધા બિઝનેસમાં છે. મેં ડાયમંડ સ્ટાર્ટ કર્યું હતું તો મારા મનમાં એક થોટ આવ્યો કે ડાયમંડનો બેઝ તો કે સુરત છે, તો મેં સુરત સ્ટાર્ટ કરી. ઓકે, એટલે ડાયમંડની ફેક્ટરી તમારી સુરત છે? સુરત જ છે. ઓલરેડી અમે સુરત જ ચલાવી છીએ. ઓકે. ગોલ્ડ અમે ઓલ માર્કેટની અંદર અમારું યુનિટ હતું. તો મને એવું સૌજી કાકા જ્યારે મારી ફેક્ટરી આવ્યા હતા ત્યારે મને એક પોઈન્ટ આપીને ગયા હતા. સૌજી કાકા રાજકોટ આવતા હતા તો સૌજી કાકાને ફોન કર્યો, કાકા રાજકોટ આવો તો મારી ફેક્ટરી આવો. તો કે કાંઈ વાંધો નહીં. આવ્યા, ઘણું બધું અમે વાર્તાલાપ કર્યો. આમ હું હે ને સૌજીભાઈનો ફોલોઅર છું. હું નાનામાં નાની HKમાં શું થઈ રહ્યું છે ને એ હું ધ્યાન રાખતો હોય મારા શીખવા માટે કે સૌજી કાકા એમ્પ્લોઈઝને કેવી રીતે સંભાળે છે, લોકો સાથે કેવી રીતના મળે છે, સમાજને શું હેલ્પ કરે છે. હું આ પેરેલલ એની સાથે જ ચાલવા ઈચ્છતો હોય. એટલે આજે મેં તમને કીધું ને કે 4 વ્યક્તિનો સ્ટાફ હતો, તે દિવસનું હું મારા બપોરનું મારા સ્ટાફને જમાડું છું. આજ 2500 લોકો ટોટલ મારી કંપનીમાં, અમારા ગ્રુપ ઓફ કંપનીમાં છે. 25 લોકોનું લંચ અમે આપી છીએ અને અમે આઈડિયા હરિકૃષ્ણમાં સૌજી કાકાની કંપનીમાંથી લીધા કે આપણે લોકોને પેટ ભરશું ને તો લોકો આપણાથી રાજી રહેશે, લોકો આપણા તરફથી વફાદાર રહેશે. અને આ શબ્દ મને સૌજી કાકાએ કીધેલા હતા, ત્યારથી મેં કન્ટિન્યુટી કર્યું. અને સેકન્ડ મને થોટ આપ્યો હતો કે ઓલ્ડ માર્કેટ કરતાં ન્યૂ ડેવલપમેન્ટ માર્કેટની અંદર તું હવે તારું પ્રસ્થાન કરજે. મેં બીજા જ વર્ષે મેં આ જગ્યા લીધી અને બીજા જ વર્ષે મેં એવું નક્કી કર્યું કે મારે હવે ઓલ્ડ માર્કેટમાં નહીં. પહેલાં અમારા જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો એક માઇન્ડસેટ હતો કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ચાલે, જ્યાં સિક્યુરિટીની પ્રોબ્લેમ હોય, લોકો સાથે કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોય. પણ સૌજી કાકાએ કીધું ને એટલે મને મગજમાં ક્લિક થઈ ગયું અને મેં તરત સાંજે જ મિટિંગ કરી કે હવે આપણે સેકન્ડ યુનિટ છે ને બહાર લઈ જવું છે. એટલે આ જ્વેલરી ઇન્ડસ્ટ્રીથી છે 3 કિલોમીટર દૂર, પણ આ એક GIDC એરિયો છે કે એરિયાની અંદર અમે યુનિટ શરૂ કર્યું
અને આ 1 લાખ સ્ક્વેર ફીટની અત્યારે અમે અહીંયા તૈયાર કરી. હવે સેકન્ડ યુનિટ અત્યારે આપણે બનાવી રહ્યા છે 3 લાખ સ્ક્વેર ફીટનું. ત્યારે અમારો મેઇન ટાર્ગેટ એ છે કે અમે જેટલા જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં અમે જેટલા અમારા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, જેટલા મેન્યુફેક્ચર અમે કરી રહ્યા છે, એ બધાય અમે એક રૂપમાં લઈ આવવા માગીએ છીએ. ઓકે. હા, કેમ કે અમારી એક કંપનીનો છે ને મુદ્રા લેખ છે કે અમે ક્યાંય કોઈનાથી ડિપેન્ડન્ટ કામ નથી કરતા. જે પણ અમારી પ્રોડક્ટ છે ને એ અમારું ઇનહાઉસ બધું પ્રોડક્શન થાય છે. એટલે 100% ઇન્ડિપેન્ડન્ટ, 100% કોઈ ઉપર ક્યાંય રો મતલબ એકદમ એક ખાલી અમારે ગોલ બારથી હા, આવે. એટલે રો મટીરિયલ બહારથી આવે એ પછી એને જે એના ઉપર વર્ક કરવું, પોલિશ કરવી, ત્યાંથી લઈને ડિઝાઇનિંગ, ફાઇનલ પ્રોડક્ટ કશું જ બધું ઇનહાઉસ. બધું ઇનહાઉસ કરીએ છીએ અમે. એકચ્યુઅલી આ પ્રોસેસ શું હોય? ધારો કે મને આ ઇન્ટરેસ્ટિંગ લાગે છે થોડુંક જાણવા માટે કે ગોલ્ડ આવે ત્યાંથી લઈને અને અમે જે શોરૂમમાં જે ફાઇનલ પીસ જોઈએ છીએ, બરાબર, એ આખી પ્રોસેસ હોય શું? ગોલ્ડ છે ને એ તો ખુદ એક બ્રાન્ડ છે. ગોલ્ડ તો વેચવું હાવ ઈજી છે, કેમ કે ગોલ્ડની લોકોને વેલ્યુશન ખબર છે. અમારે વેચવી છે જ્વેલરી, વેલ્યુ એડિશન કરવાની છે. રાઈટ. જો અમે એ ચીજને પ્રોપર વેથી નહીં બનાવી તો અમને લોકો એક્સેપ્ટ નહીં કરે. તો અમે આખો કંપનીની અંદર એક એવો ફ્લો બનાવ્યો કે લોકો આપણી જ્વેલરી મિનિમમ 10-20 વર્ષ પહેર્યા લાગીની જ્વેલરીને કોઈ ખરાબી ન થવી જોઈએ. લોકો 10-20 વર્ષ પહેર્યા લાગીને એને ડિઝાઇન ઓલ્ડ ન લાગવી જોઈએ. આ અમારી ફર્સ્ટ પ્રોસેસ છે, જે અમારી ડેવલપમેન્ટ ટીમ આ બધું વિચારે છે. 100 જણાની ડેવલપમેન્ટ ટીમ છે. ત્યારે 100 જણાની ડેવલપમેન્ટ ટીમ છે. એટલે એમનું કામ શું હોય? નવી ડિઝાઇનો, ટ્રેન્ડ સેટ કરવાનો, નવું ટ્રેન્ડ શું આવવાનો છે, આગળ 5 વર્ષ કન્ટિન્યુ. હવે જ્વેલરી છે ને કોસ્ટલી મટીરિયલ છે. તમે મહિના 2 મહિના મોબાઈલની ગોળે 6-12 મહિનામાં ચેન્જ ન કરી શકો. તો અમારે લોંગ વિઝન રાખવું પડે કે માણસ 10 વર્ષ આ જ્વેલરી પહેરે ને ત્યાં લગીને એને ડિઝાઇન ઓલ્ડ ન લાગવી જોઈએ. ફર્સ્ટ પ્રોસેસ અમારી આ સ્ટાર્ટ થાય. અમારી એક કમિટી હોય, કમિટી ડિસાઈડ કરે કે આ જ્વેલરી હું પહેરીશ ને તો એ 10-20 વર્ષ પહેરી શકીશ ને, ફર્સ્ટ હોય એ અમે ફર્સ્ટ ટ્રાય કરી. ઓકે. પછી અમે એક મેન્યુફેક્ચરનો જે ફ્લો હોય ને એમાં અમે વચ્ચે ટેકનોલોજી ઉમેરી દીધી. એમાં અમારે કોઈ મેઇન પાવર ઓછો કરવા માટે નહીં, પણ જ્વેલરીની ખૂબસૂરતી અને મજબૂતાઈ લાવવા માટે અમે કરી કે ભાઈ એક જ્વેલરી છે ને 10 ઓપરેશને બનતી હોય. વેક્સ નીકળ્યા પછી કાસ્ટિંગ થાય, કાસ્ટિંગ થયા પછી એનું ફાઇલિંગ થાય, પોલિશ થાય, સિટિંગ થાય, રોડિયમ થાય, ટેગિંગ થાય, પછી ડિસ્પેચમાં આવે. આવો એક આખો ફ્લો બનાવ્યો. પછી વચ્ચે એવા કર્ટનો ટેકનોલોજીના મૂક્યા કે ભાઈ જ્વેલરીની સ્ટ્રેન્થ ચેક કરવી હોય તો શું કરવાનું? તો કે ભાઈ એના મશીનો ડેવલપ કરાવ્યા કે ભાઈ આ જ્વેલરી 5-10 વર્ષ કસ્ટમર પહેરશે તો એ જ્વેલરી બ્રેક નહીં થાય, બ્લેકય નહીં થાય ને બ્લોકય નહીં થાય. હા, તો બ્લોક નહીં, ક્રેક નહીં થાય, ક્રેક નહીં થાય. તો આવા બધા પેરામીટર અમે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં લેવા ને તો લોકો અમારી બ્રાન્ડને એક્સેપ્ટ મીડા કરવા કે ભાઈ લોકોને કમ્ફર્ટ પહેરવા માટેની શું પેરામીટર જોઈ, લોકો અમારી જ્વેલરી પહેરીને શું ફીલ કરવાના છે, આ બધા અમારા ડિસ્ટ્રીબ્યુટર મહેસૂસ કરવા માંડ્યા કે એક પોઈન્ટથી આ લોકો જ્વેલરી બનાવવા ટાઈમે ધ્યાન દે તો વધારેમાં વધારે વર્ગ અમારી સાથે એમાં કનેક્ટ થવા માંડ્યો. આ જ્યારે લોકો પાસે અમે જવા માંડ્યા ને ત્યારે લોકોએ અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર પૂછવા માંડ્યા કે તમારી આ શું એવી પોલિસી છે કે આટલી લોકોને જ્વેલરી તમારી પસંદ આવે છે, લોકોને પહેરવી મજા આવે છે. ત્યારે અમારી પાસે એક જ વર્ડ હતો કે અમારી એમાં હાર્ડવર્કિંગ જે મહેનત છે ને
અમારો જે એક્સપિરિયન્સ છે ને એ આ બ્રાન્ડમાં અમે પૂરો નિચોડ નાખ્યો છે. સો અહીંયા બિપિન મારો એક ક્વેશ્ચન છે કે ગોલ્ડ તો ગોલ્ડ છે બરોબર, એ તો ધારો કે કોઈ પણ જ્વેલરી શોપમાં મળે તો એ સોનું જ છે, એ કંઈ બદલાવાનું નથી બરોબર. તો આમાં બ્રાન્ડની શું જરૂર છે? કારણ કે ધારો કે કોઈ બ્રાન્ડ વગરની જે ગોલ્ડ છે એ બી ગોલ્ડ જ છે, એ બી સોનું જ છે, અને બ્રાન્ડવાળું સોનું છે એ બી સોનું છે, અને બંને મને સેમ પ્રાઇસમાં આજના દિવસે મળવાનું છે, રાઈટ? તો આમાં બ્રાન્ડની જરૂર ક્યાં પડે? તમે એક બ્રાન્ડ બનાવો ને એટલે એક તમારી રિસ્પોન્સિબિલિટી બને તમારી બ્રાન્ડ ટકાવી રાખવા માટે. કે મેં જે હમણાં વાત કરી કે ભાઈ લોકોનું એને ફિલિંગ સારું આવવું જોઈએ જ્વેલરીનું. ઓકે. આજે આ બ્રાન્ડ એટલા માટે નક્કી કર્યું કે 2016માં અમે બધા પાર્ટનરની ટીમ બેઠી હતી ને, મેં કીધું આપણે એક સરસ બ્રાન્ડ બનાવી. યંગ જનરેશન આવી ગઈ હતી, સેકન્ડ જનરેશન આવી ગઈ હતી, અને એની પાસેથી મેં રાય માંગી કે આપણે બ્રાન્ડ કેવી રીતના ઊભી કરવી જોઈએ. બરોબર. તો ફર્સ્ટ બ્રાન્ડ માટે ક્વોલિટી, સર્વિસ અને લોકોનો વિશ્વાસ, આ 3 ચીજ અમે બરકરાર રાખવા માટે અમે એના માટે પાર્ટનરની કમિટી બનાવી, જે 4 લોકોની, કે ભાઈ આ 4 લોકોની જવાબદારી છે આ બ્રાન્ડને બિલ્ડ કરવા માટે. અને એમાં અમારા રાજભાઈ છે, મયુરભાઈ છે, હિતેશભાઈ છે, રવિભાઈ છે, સખત એની ઉપર એનું ફોકસ. આજે જેનજી લોક યંગ જનરેશન છે ને, એ અમને ખ્યાલ હતો કે આવતા દિવસોમાં એને બ્રાન્ડ પહેરવાની જ ઈચ્છા છે, લોકલ જ્વેલરીમાં એને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં હોય. તો બ્રાન્ડ બનાવીને એટલે એક એની ક્વોલિટી ચેન્જ થઈ જાય, એના પેરામીટર બધા ચેન્જ થઈ જાય, લોકો એની ઉપર વધારે ટ્રસ્ટ કરે કે ભાઈ મેં બ્રાન્ડ પહેરી છે, એને ફિલિંગ સારું આવે. તો જ્વેલરીમાં તમે બ્રાન્ડની પહેરો અને રેગ્યુલર જ્વેલરી પહેરો તો તમારું ફિલિંગ ફરક તો હોય. આજ તમે સમજી લો કે કાર્ટિયર છે, બલ્ગારી બ્રાન્ડ છે, આ બધી બ્રાન્ડો એ ગોલ્ડ જ આપે છે, બીજી ઇન્ડસ્ટ્રી ગોલ્ડ જ આપે છે, અમે ગોલ્ડ જ આપીએ છીએ. પણ બ્રાન્ડ શબ્દ આવે ને ત્યાં મેન્યુફેક્ચરની રિસ્પોન્સિબિલિટી ઘણી એમાં વધી જાય, અને એ રિસ્પોન્સિબિલિટી અમે એક્સેપ્ટ કરી, અને એ રિસ્પોન્સિબિલિટીથી અમે આજે અમારી બ્રાન્ડ ભારતમાં નહીં પણ 16 દેશોમાં અમે એને ફેમસ કરી દીધી છે. કે યુગ બ્રાન્ડથી પૂરા ભારતમાં વેચાય છે, પણ અમારી દુબઈથી લઈને અને યુએસએ લગીને અમારી યુગ બ્રાન્ડથી જ્વેલરી લોકો લે છે. ઓકે, તમે હમણાં એક બહુ સરસ વાત કરી, ટ્રસ્ટ. કસ્ટમરનો બ્રાન્ડ પ્રત્યેનો ટ્રસ્ટ બિલ્ડ થાય, રાઈટ? તો યુગ બ્રાન્ડમાં એવું શું છે કે જેનાથી કસ્ટમરનો એ ટ્રસ્ટ બિલ્ડ થયો? મેં તમને જે ફર્સ્ટ વાત કરી ને કે ભાઈ બ્રાન્ડ બનતી હોય ત્યારે ઓનરની એક જવાબદારીથી કામ કરતા હોય, એક પોતાને મોટિવેશન હોય કે હું એક બ્રાન્ડ બનાવું છું, એક બ્રાન્ડ વેચું છું. તો અમારા બિહેવિયર લોકો સાથે ચેન્જ થયા, લોકો સાથે ડિસ્કસ અલગ સ્ટાઇલથી મીડિયા કરવા કે આપણે આ બ્રાન્ડ છે એ અમારી નથી, આપણી બ્રાન્ડ છે, એવી રીતના આપણે માર્કેટમાં પ્રેઝન્ટ કરી છે. કે અમારા 80 ડિસ્ટ્રીબ્યુટર છે ને એ અમારા રિયલ પાર્ટનર જ છે, અને અમે હંમેશા આ અમારી બ્રાન્ડને આપણી બ્રાન્ડ બનાવીને વેચવાની છે, અને એમાં પૂરેપૂરો એ લોકોનો રિસ્પોન્સ છે, સપોર્ટ છે. તો ટ્રસ્ટ તો હું આ 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો ને મેં કેળવી જ લીધો હતો. કેમ કે હંમેશા મારું એક જ સૂત્ર હતું કે મારે 100 કામ કરીને પૈસા કમાશે, એક કામ કરીને મારા પૈસાના. અમારી ઇન્ડસ્ટ્રીઝમાં એક મોટો ગેપ છે, એક માઇન્ડ એવો છે કે એક કામ કરીને પુષ્કળ પૈસા કમાય, મારો માઇન્ડ એવો હતો કે મારે 100 કામ કરીને પૈસા કમાવા છે. મેં આ ઇન્ડસ્ટ્રીઝમાં મારી રેપ્યુટેશન, મારી ખુદની એક બ્રાન્ડ, મારું કે લોકો મને બહુ સારી રીતના પસંદ કરે છે કે બિપિનભાઈ બોલ્યા એટલે એ જ છે. કેમ કે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં આ બધું હોલમાર્ક નહીં તો પ્યોરિટીની તો હમણાં આવ્યું, પણ હું તો 2000ની સાલથી હું જે બોલું ને
એ જ કસ્ટમર પાસે જાય એમાં એટલે પ્યોરિટીમાં. પ્યોરિટી, ઓકે. હા, તો મતલબ ફૂલ ટ્રાન્સપરન્સી, ફૂલ ટ્રાન્સપરન્સી. કે ધારો કે ગોલ્ડની અંદર કોઈક અમુક પર્સન્ટમાં બી કોઈ મિક્સ હોય તો એ અમારું ટેગ ઉપર લાગી જાય કે જ્વેલરી બને ને એટલે અધર મટીરિયલ યુઝ થતા હોય. હા, એટલે જ મેં પૂછ્યું. હા, તો અધર મટીરિયલ 0 to 0 વેરિએશનથી અમારું ટેગમાં લાગી ગયું હોય કે ભાઈ આની અંદર આટલું અધર મટીરિયલ. ફૂલ ટ્રાન્સપરન્સી. અમે બ્રાન્ડમાં પેલું કામ જ એ કર્યું એટલે અહીંયાથી કસ્ટમરનો વિશ્વાસ બ્રાન્ડ વિશ્વાસ જાગ્યો જાગ્યો કે અમે લોકોએ અમારી પર પહેલો વિશ્વાસ અમારી ટ્રાન્સપરન્સીમાં લીધા કે ભાઈ અમે જે જ્વેલરીમાં કહી છીએ એ જ જ્વેલરીની અંદર છે. કસ્ટમરને અમે ત્યાં લગીને ધ્યાન રાખતા હોય કે અમે જે ટેગ માર્યો ને એન્ડ યુઝર કસ્ટમર અમારા કન્ઝ્યુમર છે ત્યાં લગીને આ ટેગ પહોંચે છે ને, નો પહોંચતો હોય તો એ અમે એકાઉન્ટ બંધ કરી દઈશું. એટલે છેલ્લા કસ્ટમર સુધી એ વસ્તુ પહોંચવી જાય. અત્યારે ધારો કે તમે રાજકોટની વાત કરી કે રાજકોટ હબ છે, તો પછી રાજકોટની અંદર તો જે રીતનું તન્વી ગ્રુપ કામ કરે છે એવું ઘણા બધા કરતા હશે ને, તો લગભગ કેટલા લોકો હશે રાજકોટમાં, તમને કદાચ ખ્યાલ હોય ત્યાં સુધી? હા, રાજકોટમાં આમ જો તો આવી 35-40 કંપનીઓ છે. હા, કે જે રાજકોટની અંદર આટલું સરસ કામ કરી રહ્યા છે. અમે લાસ્ટ 2 વર્ષ પહેલા જે 40 કંપનીઓ ભેગા થઈને એસોસિએશન બનાવ્યું. એ એસોસિએશન ઓનલી બિઝનેસ ગ્રોથ માટે બનાવ્યું કે ભાઈ ઇન્ડસ્ટ્રીની શું તકલીફ છે એને ધ્યાનમાં લઈને અમે એને સોલ્વ કરતા જઈએ છીએ. કે ફર્સ્ટ તકલીફ અમારી હતી કે ભાઈ અમારે મેઇન પાવરની રાજકોટમાં બહુ તકલીફ હતી, તો અમે મેઇન પાવર માટે એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્ટાર્ટ કરી દીધું. ઓકે. હા, અને એનો હું હમણાં લગીને ચેરમેન હતો, હમણાં હવે પાસ્ટ ચેરમેન બન્યો. પણ અમે એ 20-25 લોકો આ ઇન્ડસ્ટ્રીને મોટી બનાવવા માટે અમારી બેસ્ટ ટ્રાય ચાલતી હોય એમાં. તો પછી બિપિનભાઈ, તમે જે કોમ્પિટિશન જો અત્યારે કોમ્પિટિશનનું માર્કેટ છે, બરાબર, કોમ્પિટિશન ઓલવેઝ રહેવાની, તો તમે તમારા કોમ્પિટિટરને કેવી રીતે જોવો છો? આમ ફર્સ્ટ તો મારો માઇન્ડસેટ એવો છે કે બિઝનેસમાં કોમ્પિટિશન હોવી જરૂરી છે. શું કરવા? ખુદને જાગૃત રાખવા માટે. કેમ એવું? કેમ તમારે કોઈ ચેલેન્જ જ નથી ને તો તમને રસ્તો સીધો છે. ક્યારેક નાનો ટર્ન આવશે ને તો તમે પલટી મારી જશો. તમારી સામે હંમેશા બિઝનેસમાં વળાંક હોવા જરૂરી છે. કોમ્પિટિશન તમારી સામે આવી છે ને તો જ તમને એ બમ્પ આવશે અને તમારે એ બમ્પને ક્લિયર કરીને આગળ વધવાનું છે. આમ કોમ્પિટિશન અમારી ઇન્ડસ્ટ્રીઝમાં જે અમારું મટીરિયલ છે ને એ કોસ્ટલી છે. હેલ્ધી કોમ્પિટિશન છે. એવી કોમ્પિટિશન નથી કે આનું હું 0 કરીને અને હું આગળ વધું. લોકો પોતપોતાના રીતના જે હેલ્ધી ઇન્ડસ્ટ્રી જો છે એમાં આ રીતના જ પ્રોસેસ ચાલે છે કે કોમ્પિટિશન એ છે અને ગ્રોથ છે. હા, તો અમે અમારા કોમ્પિટિટરને આમ તો રિલેશન બનાવીને જ ચાલી છીએ. અમારા કોમ્પિટિટર હોય છે એને અમે મહિનામાં 4 વાર ફોન કરીશ કે એકબીજાને હેલ્પય કરી છે કે કાંઈ પણ ટેકનોલોજી આવી અટકી હોય તો એકબીજાને હેલ્પય કરી છે. કોમ્પિટિટર છે એટલે એને પાડી દેવા માટેનો કોમ્પિટિટર નથી, એની સાથે હાથ મિલાવીને આગળ વધી છે. આવું અમારું અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન છે. અને ભારતમાં જૂજ જે ઇન્ડસ્ટ્રીયલો હોય ને એ આ લેવલે પહોંચ્યા હોય, તો એ લેવલમાં કોમ્પિટિશન તો હોય જ છે, પણ સાથે અમે એવા રિલેશન પણ ડેવલપ કરી રહ્યું કે જ્યારે પણ અમે એકબીજાને કાંઈ ઇસ્યુ આવ્યા, ઇન્ડસ્ટ્રીના ઇસ્યુ આવ્યા, ટેકનોલોજી, તો એકબીજાને હેલ્પય પણ કરી સપોર્ટ કરી છે. કે મારે જે તે ટાઈમે મારી કંપનીમાં ફાયર થયું હતું તો મને મારા રાજકોટના ઘણા બધા મેન્યુફેક્ચરે સપોર્ટ કર્યો કે તારે પ્રોડક્શન અટકી ગયું હોય તો તને પ્રોડક્શન કરી દેશું. પણ ભગવાનની દયાથી સેકન્ડ ડેથી સ્ટાર્ટ થઈ ગયું. તો ફર્સ્ટ ડે તો એવું જ લાગતું હતું કે ભાઈ 1 મહિનો હવે સ્ટાર્ટ નહીં થઈ શકે. તો આ બધું હેલ્ધી કોમ્પિટિશન છે, કોઈ એવી કોમ્પિટિશન નથી કે. અને હું હંમેશા છોકરાઓને એ જ કહું કે તમે જ્યારે બિઝનેસના ગ્રોથની વાત કરો ને ત્યારે મગજમાં ક્યારેય કોમ્પિટિશન લેતા નહીં. જો મગજમાં કોમ્પિટિશનની વાત આવી ને તો તમે કોઈ બિઝનેસ ગ્રોથ નહીં કરી શકો. ગ્રોથ નહીં કરો. અને મારી ટીમ આમ તો મારા એક વર્ડને છે ને મગજમાં રાખીને આગળ વધતા હોય કે મને મારા એટલો ટ્રસ્ટ છે મારી ટીમ ઉપર.
મારા સેકન્ડ જનરેશન એટલે મારો જ ખુદનો જ દીકરો, થર્ડ જનરેશન મારો ખુદનો જ દીકરો, પણ એની ચિંતા મારે નથી કરવાની, એ મારી સેકન્ડ જનરેશન કરશે. અને મને આશા છે કે મેં જે સપના જોયા છે ને એનાથી બધા ઉપર વયા જશે. એટલે તમે જે આ કોમ્પિટિશનની વાત કરી ને એ આપણા ગુજરાતી જે બિઝનેસમેન છે ને એમાં એ બહુ વધારે પડતું આ રીતે તમે જે વાત કરી ને કે એ રીતે જોવા મળે છે, બરાબર. કારણ કે આપણા ગુજરાતી બિઝનેસમેનો સાથે ઘણા બધા પોડકાસ્ટ મેં કર્યા છે, બરાબર, જેમાં ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર્સ, પછી ગોપાલના ફાઉન્ડર બિપિનભાઈ અદવાણી, બરાબર. તો આ બધા સાથે જ્યારે વાત થઈ ને ત્યારે બિપિનભાઈએ બી એવું જ કીધું હતું એ કે હરીફાઈ છે તો આપણે છીએ, જો હરીફાઈ જ નથી તો આ માર્કેટ જ નાનું થઈ જશે, બરાબર. અને હરીફાઈ વગરની મજા નથી. એ કે જ્યારે મારે કોઈ નવી મશીનરી મૂકવી હોય ત્યારે કે હું ચંદુભાઈને ફોન કરું છું, એ મને વેન્ડરનો કોન્ટેક્ટ કરાવી દે, એ મને સજેસ્ટ કરે કે તું આ જગ્યાએથી મશીન ખરીદ, આ જગ્યાએથી પરચેસ કર, બરાબર. અને જ્યારે ચંદુભાઈ સાથે વાત કરી ત્યારે ચંદુભાઈએ બી એક બહુ સરસ વાત કરી હતી કે હલ્દીરામની ફેક્ટરીમાં આગ લાગી તો મેં મારું ત્યાં પ્રોડક્શન શરૂ થવાનું તો એ અટકાવીને અને કે મેં મારી ફેક્ટરી એને આપી દીધી કે લો તમે તમારું કન્ટિન્યુ રાખો. મેં આ પ્રેરણા ચંદુભાઈ પાસેથી લીધી. ચંદુભાઈને હું ક્લોઝથી ઓળખું. આમ મારો એક નેચર કેવો છે કે મારાથી જે સક્સેસ લોકો છે, ગોવિંદ કાકા છે, સવજી કાકા છે, ચંદુભાઈ વિરાણી છે, તો આવા લોકોને કોઈ ના કોઈ બહાના ગોતીને એને મળવાની કોશિશ કરતો હોય. સવજી કાકા સાથે તો મારે મિત્ર જેવા રિલેશન છે કે સુરત ગયું તો ગમે ત્યારે મળી શકી. ગોવિંદ કાકા તો પાર્લામેન્ટમાં વહી ગયા તો સીધા મળતા નથી, પણ કાંઈનું કાંઈ બહાનું કરી અને આ ત્રણ વ્યક્તિને હંમેશા મળવાની કોશિશ કરતો હોય. મેં એવું નક્કી કરેલું છે કે મારે જીવનમાં જે શીખવાનું ઘણું બાકી છે, તો મારા બિઝનેસ ગુરુ કોણ, તો આ બધા મારાથી મોટા છે, એ જ મને કંઈક શીખવાડી શકશે. તો ગોવિંદ કાકા, સવજી કાકા અને ચંદુભાઈ મેક્સિમમ એવી કોશિશ કરતો હોય કે મને જ્યારે તક મળે ને ત્યારે એને મળી આવું. હા, અને અંદરથી નક્કી કરીને ગયો કે મારે આટલા ક્વેશ્ચન તો એમને કરવા જ છે અને મને એવા પ્રોપર આન્સર આવે કે હું સેકન્ડ ડે આવીને ઇમ્પ્લિમેન્ટ. આ જે ચંદુ કાકાની વાત છે ને એ એકદમ રાઈટ છે કે ચંદુ કાકાએ જ્યારે હલ્દીરામમાં ફાયર થયું હતું ને ત્યારે ચંદુ કાકાએ એની કંપનીમાંથી પ્રોડક્શન કરીને દીધું હતું. એ વાતનો મને ખ્યાલ હતો, પણ મારી કંપનીમાં જ્યારે આ ફાયર થયું ને ત્યારે ખરેખર ચંદુ કાકા જેવા 10 લોકો મારી સાથે જોડાઈ ગયા હતા. અને તમારી જ ફિલ્ડના? હા, મારી જ ફિલ્ડના, મારા જ કોમ્પિટિટર. પણ મારે જરૂર એટલા માટે ન પડી કે સેકન્ડ ડે મારી ફેક્ટરી સ્ટાર્ટ થઈ ગઈ હતી. પણ કદાચ કોઈ વર્સ કન્ડિશન આવી જાય તો કોમ્પિટિટર બી સાથે ઉભા રહે. અને આ ત્યારે જ પોસિબલ છે ને જ્યારે એ એકદમ ક્લોઝ ફ્રેન્ડ્સ હોય, બરોબર, બધું સાથે તમે આગળ ગ્રો કરતા હોય. હવે ઓલું કોમ્પિટિશન જેવું હોય, એકબીજાના વેન્ડરો ખેંચવાની બધી પ્રોસેસ બધું એવું બધું ચાલતું હોય તો એની અંદર આ હેલ્ધી કોમ્પિટિશન પોસિબલ નથી. સો બીજો તમે જેમાં નેક્સ્ટ જનરેશનની વાત કરી, સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશનની, બરાબર, તો એમાંથી મારો એક સવાલ છે કે ઘણી બધી જે કહેવાય ને કે જનરેશન બાય જનરેશન જે બિઝનેસ ચાલતા આવે છે એમાં એક જગ્યાએ પ્રોબ્લેમ જોવા મળે છે કે જે જૂની રીતથી બિઝનેસ ચાલતો હોય ને એને પછી નવી પેઢીને આવીને અને જે ટેકનોલોજી વાળો કે નવી જનરેશન પોતાના વિચારો મૂકીને અને બિઝનેસ કરવા માગતી હોય ત્યારે એક થોડીક અડચણ આવે છે. એક કહેવાય ને કે બે જનરેશન વચ્ચે એક દિવાલ ઊભી થઈ જાય છે, બરાબર. તો આને તમે કેવી રીતે જોવો છો? ફર્સ્ટ તો અમારી વચ્ચે જનરેશન ગેપ એટલા માટે નથી કે મારા ને મારા ભાણિયાને વચ્ચે 5, 7, 10 વર્ષના જ ફરક છે, એટલે એટલો ગેપ મહેસૂસ નથી થયો. મારો સન મારા કરતાં 30 વર્ષે નાનો, પણ મારે એની સાથે ડિસ્કસ ઓછી કરવાની છે. મારે કરવાની છે સેકન્ડ જનરેશન સાથે. સેકન્ડ જનરેશન એજ્યુકેશન લઈને આવી, પણ મેં માઇન્ડ સેટ કરી લીધો હતો કે મારે હવે આ લોકોને જ આગળ જવા દેવા છે. જે પણ ડિસિઝન લે, જ્યાં રોંગ હશે ત્યાં જ મારે એને રોકવાના છે. એકાદું રોંગ હશે, ફેલ થશે તો એને શીખશે. અને કોઈ પણ બાળક છે ને એકવાર ફેલિયર ન થાય ને ત્યાં લગીને પોસિબલ જ નથી કે કાંઈ શીખી શકે. એટલે હંમેશા એકવાર તો હું એવી પ્રાર્થના કરું કે એને જે સાહસ કર્યું છે એમાં થોડોક પાછો પડે, કે જેથી કરીને સેકન્ડ એવો પરિપક્વ થઈ જાય કે મોટા સાહસમાં ક્યાંય પાછો ન પડે. અને પછી થોડુંક રિસ્ક લે, પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લે. અને મારો હંમેશા છોકરાનું એક જ સજેશન હોય કે રિસ્ક વગરનો બિઝનેસ નથી. રિસ્ક તમારે લેવું જ પડશે, પણ કેલ્ક્યુલેટર રિસ્ક લઈ ગયો. કેલ્ક્યુલેટર રિસ્ક લેશો ને તો 100માંથી 10 ઓછા થશે. વિધાઉટ કેલ્ક્યુલેટરમાં 100ના માથે 200 ચડી જશે.
આ એક ચોખ્ખો જ હિસાબ છે. અને આ જ કેલ્ક્યુલેશન એને હંમેશા શીખવાડું. મેં મારો સન 2 મહિના પહેલાં એજ્યુકેશન લંડનથી પૂરું કરીને આવ્યો. 2 કલાક મારી સાથે બેસાડ્યો. મારે તને મારી જર્ની નથી કહી. મને કે પપ્પા તમારી જર્ની મને ખબર છે. તારે એક બાપ નથી, આ બધાય તારા પપ્પા જ છે. અને તારે એવી રીતના જ એની અરે બિહેવિયર કરવાના અને એ જ તને આગળ લઈ જશે. તારે ફર્સ્ટ એ લોકોને તારે તારી ઈચ્છા કહેવાની છે, પછી હું મારી પાસે વાત આવશે. તને એક્સેપ્ટ છે તો કે ડન છે. આજે એ એક્સપોર્ટ યુનિટની અંદર પોતાનું પ્લેટફોર્મ ઊભું કરે છે. રોજ સાંજે મને મળવા આવે કે પપ્પા આજે મેં આ કર્યું. મારે ખાલી એટલું જ કહેવાનું સરસ બેટા. મારા સાચા રિપોર્ટ તો સેકન્ડ જનરેશન પાસેથી લેવાના છે. ખરેખર આ બોલે છે થઈ રહ્યું છે? યસ, ઓકે. એટલે આ આખું એ સિસ્ટમેટિક સેટ જ છે. સેટ જ છે. પેલા મેં એને એવું નક્કી કર્યું હતું કે ભાઈ એને ટ્રેનિંગ માટે અધર ઇન્ડસ્ટ્રીઝમાં મોકલવું, પણ એનો પ્રસ્તાવ એવો આવ્યો કે હું એક એમ્પ્લોય તરીકે જ કંપનીમાં જોડાઈ જાઉં અને જે બેઝિક મારે ટ્રેનિંગ લેવાની છે આપણી જ કંપનીમાં લઈ લઉં. ડન છે. એટલે સ્ટાર્ટિંગમાં મેન્યુફેક્ચરમાં સ્ટાફના કપડાં પહેરીને જોડાઈ જતા હતા સવારે 8 વાગ્યાથી રાતના 11 વાગ્યા લગી. આ બધી પ્રોસેસ કરી કે ભાઈ 1 મહિનો આ કર, 1 મહિનો આ કર. પછી એને એનો બેઝ આપ્યો કે હવે મારે આ ફિલ્ડમાં જવું છે, મને આમાં ઇન્ટરેસ્ટ છે. પરમિશન આપી. અત્યારે એનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરી દીધું એને. ઓકે. સો આ જ્વેલરી બિઝનેસમાં તમે જે કીધું કે તમારે 27 યરનો એક્સપિરિયન્સ છે, બરાબર. આ એક્સપિરિયન્સ ઉપરથી મારે એક વસ્તુ પૂછવી છે કે દરેક બિઝનેસની અંદર છે ને એક વસ્તુ એવી હોય કે જે બહુ ટફ, કે ત્યાં ઘણું બધું એના ઉપર ડિપેન્ડન્ટ હોય, રાઈટ? તો એવી આ ઇન્ડસ્ટ્રીમાં એવી શું વસ્તુ છે, એવી કે વસ્તુ છે જે સૌથી કહેવાય ને વધારે ચેલેન્જિંગ છે? અમારી ઇન્ડસ્ટ્રીની મોટી ચેલેન્જ છે ને એ અમારી લિક્વિડિટી છે કે એને આખી સિસ્ટમમાં સંભાળીને કેમ રાખવી. તો આજે તો બહુ સિસ્ટમો સારી આવી ગઈ. સિક્યુરિટી સિસ્ટમો સારી આવી ગઈ, સેફ સારા આવી ગયો, સિક્યુરિટી સિસ્ટમ આવી ગઈ, ERPO આવી ગઈ કે તમે ડે ટુ ડે નહીં પણ દર મિનિટે તમે એના રિપોર્ટિંગ કરી શકો, રિપોર્ટિંગ જોઈ શકો. પણ ચેલેન્જ મારા માટે જ્યારે મારી શરૂઆત હતી ને, જ્યારે આ સિસ્ટમો નહોતી ત્યારે બધું મેન્યુઅલી કરવું પડતું. મેન્યુઅલ તો કરવું પડતું, પણ ઓનરને કેમેરો બનીને માથે બેઠું રહેવું પડતું કે જ્યાં લગીન ગોલ્ડ મેન્યુફેક્ચરમાં ત્યાં લગીન ઓનર બાથરૂમ જવું ઈજી, કારણ કે આ ગોલ્ડ છે. હા, કેમ કે સિક્યુરિટી નહોતી. આજે આ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ સારી વસ્તુ થઈ ગઈ. હવે એવી કોઈ ચિંતા નથી. લોકોએ હવે એજ્યુકેટેડ આવ્યા, એવું બહુ લોકોમાં ધ્યાન નથી. મેક્સિમમ લોકોને ગ્રોથ કરવામાં ધ્યાન છે. એટલે એ એક બેનિફિટ થયો, એક સિસ્ટમનો અમને બેનિફિટ થયો. અને અમારી પાસે મોટો બેનિફિટ છે કે ટીમ છે જે અમે 10 પાર્ટનરોની ઘરની છે. એટલે મારા માટે હવે ચેલેન્જ નથી, પણ જે તે ટાઈમે 10, 12, 15 વર્ષ પહેલાં કે જ્યાં લગીન મારી પાસે કામ કમ્પ્લીટ ન થાય ને ત્યાં લગીન મારે કોઈ બહાર જવું હોય ને તો હું જઈ ન શકતો. મટીરિયલ બધું એકઠું કર્યું, સેફમાં મૂક્યું, પછી જ બહાર નીકળવાનું. ખોલવાની મારે, બંધ મારે કરવાની. એક ગલો સંભાળીને જ મારે બેઠું રહેવું પડતું. એ હવે ચેલેન્જ હવે નથી રહી. હવે બધું સિસ્ટમથી આવી ગયું છે. અને એવી સિસ્ટમો અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે કે સામેના માણસને મગજમાં કોઈ એવા ખ્યાલ આવે ને તો એ સિસ્ટમ બતાવી દે કે ભાઈ આ માણસ કંઈક વિચારી રહ્યો છે. કેમ એવું? તમારી સિસ્ટમ હોય ને ERP, એવી સિસ્ટમ બનાવેલી છે કે લોકો હે ને મંડે ફિગર આડાવડા નાખવા. ફિગર આડાવડા થાય એટલે ક્યારેય પણ તમારા રિપોર્ટ સાથે મેચ ન થાય. એટલે અહીંયા તમને
બ્લિંક બતાવે, રેડ ક્વેશ્ચન આવી જાય, એટલે તમને માઇન્ડે આઈડિયા આવે કે આ કંઈક ભાઈ હિસાબની અંદર આગળ પાછળ કરી રહ્યું છે. થઈ રહ્યું છે. એટલે અમારે તરત જ તમારી એની ઉપર વોચ ચાલુ થઈ જાય, કેમેરા ચાલુ થઈ જાય કે ભાઈ આ આખો દિવસનું વર્કિંગ ટાઈમમાં એની શું ઉમેર છે, આઈડિયા આવી જાય, પ્રેમથી રજા આપી દે, કોઈ બીજી પ્રોસેસ નહીં. દરેક નાનામાં નાના કારીગર આના ઉપર જ વર્ક કરે છે, વર્ક કરે. બરોબર. તેનો ટ્રસ્ટ અને એ પ્રોસેસ, કારણ કે ઘણીવાર તો આપણે નાની નાની જ્વેલરી શોપમાં આપણને જોવા મળે કે એ લોકો સાંજે કચરું વાળે ને તો એની અંદરથી બી ગોલ્ડ એક્સટ્રેક્ટ થતું હોય, બરોબર. તો અહીંયા તો જ્યારે આખી ફેક્ટરીમાં 800-900 જણા કામ કરતા હોય ત્યારે આ નાની નાની પ્રોસેસ બી જોવાતી હશે ને બધી. 100%. મેં તમને વાત કહી ને કે આ બધી તો સિસ્ટમ સેટ થઈ ગઈ છે. અમુક સિસ્ટમ એવી હોય કે જે હજી ક્યારેય આપણે સેટ ન કરે. હું ફેક્ટરીમાં વિઝિટ કરું ને એટલે ફર્સ્ટ હું ટોયલેટ જોઉં. ત્યાં તો કાંઈ સિસ્ટમ હોતી નથી કે લોકો ફ્રેશ થવા આવે છે તો એ જગ્યા કેવી છે, કેન્ટીન એરિયો છે જ્યાં લોકો ફૂડ ખાય છે, અમે પણ જમી છીએ, એ સાફ સુથરા છે કે નથી. આ ચીજો બધી અત્યારે હું એટલા માટે જોઉં છું કે અહીંયા ક્યાંય સિસ્ટમ કામ નથી કરી. બાકી ડિવિઝનની અંદર 100% સિસ્ટમ કામ કરે છે કે અહીંયા ખરેખર મારે જોવા જવાની જરૂર નથી. હું બેઝિક ચક્કર મારતો હોય, માણસોને મળતો હોય, પણ મેં એક સારી સિસ્ટમ એવી રાખી કે હું રાઉન્ડ મારું ને એટલે ફેસ ઉપર, એ મારું સ્કિલ છે, ફેસ ઉપર આઈડિયા આવી જાય કે આ માણસને કંઈક તકલીફ છે. ટેબલ નંબર લો, મારી ઓફિસમાં બોલાવું, પ્રોબ્લેમ આવવા જોઈએ. જમવાનું પ્રોપર નથી આવતું, ઓનર આવે એટલે લોકોને પેલા માઇન્ડસેટ એ થાય કે ભાઈ આજે લોકોને ખાવાનું ન મળે ને, ભૂખ જે કરાવે ને એ કોઈ ન કરાવે, બરાબર. એટલે એ મનમાં હોય ને બધું મને કહે, આજે એક્શન લઉં, બીજે દિવસે હેપી થઈ જાય છે. એટલે મારું ધ્યાન અત્યારે લોકો કેમ હેપી રહે, મારા સ્ટાફ એમ્પ્લોય, એની ઉપર જ મારું વધારે વધારે ફોકસ છે. આજે પ્રોડક્શન માટે તો મારી ઘણી મોટી ટીમ છે, કરી રહી છે. એ લોકોની સુખ સગવડતા શું મળે ને એ મારે અત્યારે વિચારવાનું છે. સો બિપિનભાઈ, અત્યારે રાજકોટની અંદર 3 ફેક્ટરી, રાઈટ? આની અંદર ગોલ્ડની પ્રાઇસ છે, બરોબર, એ દરરોજ સવારમાં નવી પ્રાઇસ આવે, બરોબર. દરરોજ પ્રાઇસ અપડાઉન થતું હોય તો એના કારણે કેટલો બધું ફ્લક્ચ્યુએટ શું થાય? મતલબ એ પ્રાઇસથી મારે એ જાણવું છે કે તમારા બિઝનેસ ઉપર એની શું અસર થાય? રેટની ઇફેક્ટ તો આમ જનરલી થતી જ હોય છે, પણ શોર્ટ ટર્મ માટે થતી હોય. કેમ શોર્ટ ટર્મ? શોર્ટ ટર્મ એટલે કે ભાઈ આજે એકદમ હાઈ પ્રાઇસ ખુલ્યો તો થોડીક વાર માટે સાયકલ રોકાઈ જતી હોય, પણ એ એકાદ વીકમાં ધીમે 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 એક્સ્ટ્રા આવી જાય, લોકો એને સ્વીકારવા માંડે એ રેટને, એટલે 1 મહિનામાં પાછી રૂટીન સાયકલ થઈ જતી. અને અમારી ઇન્ડસ્ટ્રીનો વર્ષોથી આ નેચર છે, આજથી એવું નથી કે આ અત્યારે જ થાય છે. હું 1999થી આવ્યો ને ત્યારથી આ રેશિયો ચેન્જ થયો, કેમ કે પહેલાં 2-4% રેશિયો તો એ આજે 5%, 10% રેશિયો થઈ ગયો કે ફ્લક્ચ્યુએશનનો. પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર આ કાયમીની ચેલેન્જ છે, અને અમારે એ ચેલેન્જને સ્વીકારીને અને અમારો બિઝનેસ આખો પ્લાન બનાવવો પડતો હોય છે. અને અમે એમાં હંમેશા સફળ જ રહ્યા હોય કે અત્યારે લાસ્ટ 3 મંથમાં બહુ રેટનો આગળ પાછળ થયું, બહુ ફ્લક્ચ્યુએટ થયું છે. તો અમે માઇન્ડ સેટ કરી લીધા કે ન્યૂ ડેવલપ કરવા માંડો, બીજું વિચારવા માંડો, થોડોક ટાઈમ તમે એના ઉપર ફોકસ કરો. તો હમણાં ઓગસ્ટ મહિનો આવશે, સિઝન વેડિંગની સિઝન આવશે તો ઓટોમેટિક ડિમાન્ડ નીકળશે. તો એ ડિમાન્ડને પૂર્તિ કરવા માટેની તૈયારી તમે અત્યારથી કરી લ્યો, એટલે તમારા માટે આ રેટ ફ્લક્ચ્યુએશન ક્યારેય ચેલેન્જ ન બને. અને જ્યારે રેટ ફ્લક્ચ્યુએશનની ચેલેન્જો આવી છે ને ત્યારે અમે આ જ દિશા પકડી છે. 2003માં એક બહુ મોટો રેટનો ઇસ્યુ આવ્યો હતો કે ભાઈ 4,000-5,000 રેટથી છે 12,000 રેટ થઈ ગયા, ઓલમોસ્ટ ગોલ્ડ ડબલ થઈ ગયું. હા, તો 2003માં એકદમ હાઇડ્રોલિક બ્રેક આવી ગયા ઇન્ડસ્ટ્રીઝમાં. ત્યારે હું આ ઇન્ડસ્ટ્રીઝ માટે નવો, તો મેં ખુદે ડાયવર્સિફિકેશન વિચારી લીધું, મારા ઇન્ડસ્ટ્રીઝમાંથી બીજી ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે. પણ મને કુદરતી એવું આમ ફીલ થયું કે તું આ ઇન્ડસ્ટ્રીઝ માટે જ બન્યો છો,
તું આટલી વાતમાં ચેન્જ થવાની કોશિશ ન કર, તું ખાલી થોભી જા. અમે 1 વર્ષ સ્ટ્રગલ પીરિયડમાંથી બહાર નીકળ્યા ને પછી અમારી ઇન્ડસ્ટ્રીનો જે ડબલ ગ્રોથ આવ્યો અને જે અમે 1 વર્ષ ખરાબ ગયું હતું ને એને એવી રીતના કવર કરી લીધું કે એ ટાઈમમાં મેં મારા સ્ટાફ, ત્યારે 25 જણાનો સ્ટાફ હતો, 25 જણાને એવી રીતના સંભાળી લીધા હતા કે ભાઈ હું તમને એકઈને રજા નહીં આપું, પણ જ્યારે કામ નીકળશે ને ત્યારે તમારે મને પૂરતો સપોર્ટ કરવાનો છે. અને રિયલી સ્ટાફે મને પૂરતો સપોર્ટ કર્યો હતો. ત્યારે એ વાત કરું ને કે સોમવારે ઓફિસ ખોલતા ને શનિવારે બંધ કરતા, એ હું એકલો નહીં, મારા 25 જણાનો સ્ટાફ પણ સાથે એમાં હતો. સો અત્યારે આપણે છેલ્લા 4-5 વર્ષમાં જોઈએ, આમ તો જોવા જઈએ ને તો કોવિડ પછી જ બરાબર આપણને આ વોર, યુદ્ધની સિચ્યુએશન દેખાય છે બરાબર. ઘણા બધા ગ્લોબલ ટેન્શન ચાલે છે અને હમણાં આપણા પ્રાઇમ મિનિસ્ટરે બી અનાઉન્સમેન્ટ કર્યું હતું કે 1 વર્ષ માટે આ બધું ગોલ્ડ ને એવું બધું, હમણાં ગોલ્ડ છે, ફોરેનની ટ્રીપો છે, આ બધું હમણાં થોડુંક ઓછું કરો. તો આ બધાને જોતા, આ બધી અનિશ્ચિતતાને જોતા તમને શું લાગે છે, ફ્યુચર કેવું લાગે છે? આમ ફર્સ્ટ તો મારો જેની ઉપર ટ્રસ્ટ છે એની વાત કરું. આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ એક એવી વિઝનરી વ્યક્તિ છે કે જે પણ ડિસિઝન લે ને એ હું એક્સેપ્ટ કરું છું કે ભાઈ આજે લોકોને અપીલ કરી કે ભાઈ આપણે અત્યારે ઇમ્પોર્ટ ગોલ્ડનું ઘટાડવું છે, આપણું હુંડિયામણ જાય છે, એ રાઈટ છે કે આપણી દેશ માટે જ મોટી નુકસાની છે. આપણી ભારત પાસે ઘણું બધું ગોલ્ડ છે, રિસાયકલની કોશિશ કરી છે અમે. તો મને આમ બહુ મળવાનો તક તો નથી મળી, પણ સીએમ હતા ત્યારે હું મોદી સાહેબને, નરેન્દ્રભાઈને મળ્યો હતો. ખાલી આમ સમજો ને કે 1-2 મિનિટ જ આમને સામને ઊભા હતા. 2 મિનિટની અંદર મને એટલા ક્વેશ્ચન કરી લીધા અને હમણાં એને એટલા જવાબ ખુદ જ આપી દીધા કે તું કેમ રાજકોટનું જ કામ કરસ, બીજે કેમ કામ નથી કરતો, એક્સપોર્ટ કેમ નથી કરતો. એની પાસે જાજો ટાઈમ જ નહોતો, મારા ખાલી માઇન્ડમાં એને ઓરા જ નાખી દેવાના હતા. એ આજની તારીખમાં મેં એક પણ ફોટો નથી પાડ્યો, પણ એ મને આખી છબી યાદ છે કે મોદી સાહેબે મને ગાંધીનગર એના બંગલે આવું કીધું હતું. તો આમ ગોવિંદ કાકા કહે ને કે યુગ પુરુષ છે, ખરેખર યુગ પુરુષ છે. અને મોદી સાહેબ જે પણ આ ડિસિઝન લીધું કે ઇમ્પોર્ટ ઘટાડો છે, તો અમારી ઇન્ડસ્ટ્રી જેમાં સહમત છે, હું પણ એમાં સહમત છું. કોઈ બિઝનેસમાં ફરક નથી પડ્યો. અમે અત્યારે એક્સપોર્ટ ઉપર, કેમ કે મોદી સાહેબનું વિઝન એ મોટું છે, એક્સપોર્ટ કરો, સપોર્ટ છે. તમારી ચેનલ પ્રોપર હોય એટલે એક્સપોર્ટમાં કોઈ ઇસ્યુ નથી, બધું પ્રોપર ચાલી રહ્યું છે. આજે યુએસએની અંદર ટેરિફના ઇસ્યુ આવ્યા તો અમે કેવી રીતના અહીંયા લગી વિધાઉટ ફેર માલ પહોંચી શકે, સારી રીતના પહોંચી શકે, આ બધા રસ્તા કાઢ્યા કે ગવર્મેન્ટના ક્રાઇટેરિયાની અંદર. કે પેલો તો માણસ છે ને સક્સેસ થાય ને એટલે એને રાષ્ટ્રપ્રેમ બહુ બધે. હું ક્યારેય પણ મારી ટીમને છે ને દેશને નુકસાન થાય ને એવું કોઈ કાર્ય ન કરવા દો. 2014 લગીને અમારી કંપની દુકાન હતી, ગલ્લો હતો, ત્યાં લગીને બધું ઓકે. 2014થી જ્યારે મેં આ સ્ટ્રક્ચર ચેન્જ કર્યું, LLPમાં આવ્યા, લિમિટેડમાં આવ્યા, તો મેક્સિમમ ગવર્મેન્ટને ટેક્સ કેમ ભરવો, મને ખ્યાલ છે કે આ ટેક્સ નથી, અમારો ગ્રોથ છે. જેટલો મારી બુક સ્ટ્રોંગ થશે એટલું આગળ વધવામાં મને વધારે. તો આ બધી ચીજ આજે ગવર્મેન્ટને આપણે જો આપશું ને તો ગવર્મેન્ટ આપણા માટે ખરેખર ઘણું બધું કામ કરી રહી છે. આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ગુજરાત આમ સમજો ને કે લાસ્ટ 20 વર્ષ થયા એટલો ગ્રોથ છે. ગુજરાતી શું કરો આટલો બધો ગ્રોથ કરી રહી છે? આપણી ગવર્મેન્ટ છે. પેલા મોદી સાહેબ આપણા આંગણે બેઠા હતા, આજે દેશના આંગણે બેઠા હતો. એ લેવલથી આપણે જોઈ શકીએ છીએ એને. એટલે આમ જો તો કોઈ સ્ટ્રગલ નથી, ખાલી દિશા ચેન્જ કરવાની હતી. લોકોને
મોદી સાહેબે અપીલ કરી કે ભાઈ જરૂરિયાત ગોળ લ્યો, તો લોકોની જરૂરિયાત એટલી જ છે. એક અમારો બિઝનેસ છે ને ઇમોશનલ ટચ સાથે જોડાયેલો છે. કોઈની દીકરીનો ફંક્શન આવશે, કોઈના દીકરાનું ફંક્શન આવશે તો જ્વેલરી વગર નહીં ચાલે. તો અમને એક મોટો બેનિફિટ છે. અને અમે અત્યારે મોદી સાહેબના કહેવા મુજબ અમે અત્યારે અમારું માર્કેટિંગ એ જ ચાલે છે કે ભાઈ તમે તમારું જૂનું સોનું બહાર કાઢો, અમને આપો, અમે એમાંથી તમને જ્વેલરી બનાવીને આપી. અને અત્યારે રોટેશન રિસાયકલ કરો. અત્યારે રિસાયકલ સ્ટાર્ટ થઈ ગઈ છે, બહુ સરસ રીતના ચાલી રહી છે. તો આપણે ક્યાંય ગોલ્ડ શોર્ટેજ નથી, બિઝનેસ ચાલી રહ્યો છે. અને એક્સપોર્ટ જ્યારે મેં તમને કીધું ને કે કાંઈક તકલીફ આવે ને તો કાંઈક તમારે એમાં ગ્રોથ થવાનું છે. જે ગોવિંદ કાકાનું સેન્ટન્સ છે ને, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. તો જે દિવસે મોદી સાહેબે એનાઉન્સમેન્ટ કર્યું ને, છોકરાને કીધું તમારો કંઈક નવો ગ્રોથ છે, તમે કંઈક વિચારવા માંડો, એક્સપોર્ટ ઉપર તમે આગળ વધો. મોદી સાહેબને તો એક્સપોર્ટ જ કરાવવું છે ને, બરાબર. તો રિયલ 3 ટાઈમ એક્સપોર્ટ અમારું મોદી સાહેબે એનાઉન્સમેન્ટ કર્યા પછી ચાલુ થઈ ગયું. એટલે આ છે ને, મને એવું લાગે જોવાનો નજરિયો છે. જોવાનો નહીં, કારણ કે એનાઉન્સમેન્ટ પછી ઘણા એવી રીતે બેસી ગયા કે આ તો આપણી ઇન્ડસ્ટ્રી ડૂબી ગઈ, હવે શું થશે, આમ ને તેમ. પણ તમે એ આખો પર્સપેક્ટિવ ચેન્જ કરી નાખ્યો ને, જોવાનો કે હા આપણા પ્રધાનમંત્રી એક્સપોર્ટ ઉપર આટલો ભાર આપે છે અને એ આપણને પુશ કરે છે કે મેડ ઇન ઇન્ડિયા, આપણા ભારતમાં બનાવો અને બહાર લોકોને એક્સપોર્ટ કરો. તેના ઉપર તમે ફોકસ આપી દીધું. સો એક લાસ્ટ ક્વેશ્ચન છે, એ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ કે હવે તમે વાત કરી કે જેમ સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, બરાબર, એ આવતી જાય, પણ જે ફાઉન્ડિંગ મેમ્બર હોય, જેણે આ કંપનીની શરૂઆત કરી હોય, જેણે એ ઝીરોવાળો તો ના કહેવાય પણ માઇનસવાળા દિવસો જેમણે જોયા હોય, બરાબર, એમની એક્સપેક્ટેશન આવનારી પેઢી પ્રત્યે ઘણી બધી હોય, રાઈટ. સો હું તમને એ જ પૂછીશ કે તમારી આવનારી પેઢી જે છે, જે આ બિઝનેસને આગળ લઈ જવાની છે, આગળ આ ગ્રો કરવાની છે, એના પ્રત્યે તમારી એક્સપેક્ટેશન શું છે? આમ એક્સપેક્ટેશન તો ન કહેવાય કે મારે કોઈ ઉપર એક્સપેક્ટેશન રાખવી ન જોઈએ કે ભાઈ મેં કર્યું તો થર્ડ જનરેશન, સેકન્ડ જનરેશન એવું કરે ન કરે. પણ એને મેં એવી ફ્રીડમ આપી, એવું મારી સાઈડથી એને જ્ઞાન આપ્યું કે સારી લાઈફ જીવવા માટે તમારે કંઈક આગળ વધવું પડશે. અને મારી સાથે મારી સેકન્ડ જનરેશન રહી હોય તો એને મારું સ્ટ્રગલ બધું એને જોયેલું હોય, તો સ્ટ્રગલ બતાવવાની મારે એને જરૂર નથી. પણ મારે મારા દીકરા ઉપર ટ્રસ્ટ કરીને અને એને હું રોજ મોટિવેશન કરીશ ને, એટલે મને વિશ્વાસ છે કે મારા 100ના 1000 પહોંચાડશે. મારે એને 1000 પહોંચાડજે એવું કહેવાની જરૂર નથી, પણ એ 1000 પહોંચશે ને એ હું એને જોઈ રહ્યો છું. એનામાં એટલી આવડતતા છે, પોતે એટલો નિપુણ છે ને સારામાં સારો સંસ્કારી છે કે સવારે ઉઠે ને એટલે મારા મધરને પગે લાગીને જ આવે. માણસનો પહેલો એક્સપેક્ટેશન એ હોય કે પરિવાર સાથે જોડાયેલો રહે. એમાં હું સફળ થઈ ગયો, બિઝનેસની ટ્રેનિંગમાં છે. અને મારા માટે તો થર્ડ જનરેશન છે, મારો દીકરો તો મારા માટે થર્ડ છે. મારી સેકન્ડ જનરેશન મારી સાથે કદમે કદમ મિલાવીને મેં જે સપના જોયા હતા ને એના કરતાં હવાઈ પહોંચાડી દીધું. આમ મેં તો જોવો ને તો પ્લેટફોર્મ જ તૈયાર કર્યું હતું. આજે 2000ની કંપની આટલું ટર્નઓવર 1500 કરોડનું ટર્નઓવર કરતી કંપની છે ને, એ સેકન્ડ જનરેશન જ કરી છે. એટલે હું અપેક્ષા ઊંચી રાખું છું, પણ ક્યારેય એની સામે એનું પ્રેશર નથી આપતા. એટલે એ છે ને કે એમને ડિસિઝન લેવામાં છૂટ છે. હા, પણ બેક સપોર્ટમાં એમને ખબર છે કે એક એક્સપિરિયન્સ વ્યક્તિ બેઠા છે કે જ્યારે જરૂર પડશે ત્યારે એમને ખબર છે કે હા એ બેઠા છે એટલે થઈ જશે. અને ઘણીવાર કેવું હોય છે, નેક્સ્ટ જનરેશનને છે ને આ સપોર્ટની જરૂર વધારે હોય છે. મેં તમને શરૂઆતની વાત કરી ને કે મારા ફાધર પાસે એજ્યુકેશન નહોતું, એક્ઝેક્ટલી, પણ બીજા કરતાં અમને મારા ફાધર લાઈફ સારી આપતા, સારા કપડાં પહેરાવતા. તો એ હું શીખો હો કે
મારા ફાધરે કોઈ દી એની ગરીબાઈની મને વાત જ નથી કરી. હમ. એ તો હું મારી નજરેથી જોઈને એને જોતો કે એનાથી કેપેસિટી નથી. હમ. એમ મારો છોકરો મને જોતો એ છે ને કે પપ્પાએ કેવી રીતના કર્યું છે, શું કર્યું છે. 100%. હા, તો મારે પુશ કરવાની જરૂર હોય, પણ કહાનીઓ બતાવવાની બહુ જરૂરિયાત નથી મને લાગતી. અને હું મારું જે એક્સપેક્ટેશન છે ને હમ. એ હંમેશા મારા મનની અંદર જ રાખું છું. જેથી મને એમ લાગશે ને કે ના યાર પહોંચી ગયો, ત્યારે કહીશ કે આ મારું આ એક્સપેક્ટેશન હતું ને તું અહીંયા બેટા પહોંચી ગયો છો, વાહ. હું હેપી છું તારાથી. ઘણીવાર મા બાપના એક્સપેક્ટેશન છે ને છોકરાઓને હતાશ બહુ કરે, હમ. પ્રેશર લાવે કે મારા બાપાએ સપનું જોયું અને કે મારે એ મારા પ્રેશર હોય કે હું પૂરું કરી શકીશ પૂરું કે કરી શકીશ, કે નહીં કરી શકું. હમ. સપના દેખાડવાના પણ એક્સપેક્ટેશન નહીં રાખવાનું. આ દરેક વાલીને ધ્યાનમાં રાખવાની વાત છે. કેમ કે હું જ્યાં લગીને જોતો હોય ને તો મને એવું એના પેરેન્ટ્સ કહે કે મારા છોકરાને જરાક આવું કહો ને કે કામમાં ધ્યાન રાખે લોકો. મેં કીધું એમ નો પોસિબલ થાય. એ મને આવીને પૂછશે ને કે અંકલ આવું કરવા માટે મારે શું કરવું જોઈએ, તમે મને કહેશો ને હું એને પ્રેશર આપીશ કે હું તમને જોઈ રહ્યો છું કે તમે રોજ એને પ્રેશર આપો ને, એ બાળક સક્સેસ થવાના ચાન્સ નથી. સક્સેસ તો એની અંદર જ ભરી છે અને ભગવાન એને એની શક્તિ આપેલી જ છે, એ ઓટોમેટિક જ થશે. જો મા બાપનું એક જવાબદારી છે બાળકોને સારી લાઈન દેવાની, સારું શિક્ષણ દેવાનું, સારું જ્ઞાન દેવાનું, પણ મા બાપને છોકરા ઉપર પ્રેશર દેવાનો રાઈટ છે જ નહીં. તો સચિન તેંડુલકર એના છોકરાને મોટો ક્રિકેટર બનાવી દે, નથી પોસિબલ. એ એનામાં જે ક્ષમતા છે ને એ જ બનશે. તમારી ખાલી એક્સપેક્ટેશન કે બસ મારો છોકરો એક સારો માણસ બને, ડાયો બને અને એ સક્સેસ થાય. એ જે બનવાનો છે ને એ ખુદ જ વિચારશે કે મારે આ બનવું છે. હું એને પૂછતોય હોય એવું નથી કે તારી બેટા શું ઈચ્છા છે. એ આમ સમજો તો 7-8 સ્ટાન્ડર્ડમાં એ ગુડ શેફર્ડમાં ભણતો. આમ ત્યારે પૂછું ને તો એ અલગ અલગ સપના કહે કે ઘડીક કે મારા ફૂટબોલર બનવું, ઘડીક થાય કે મારા ક્રિકેટર બનવું. લાસ્ટ હમણાં જ્યારે મેં પૂછ્યું ને, જ્યારે લંડનથી આવ્યા ત્યારે એક જ શોર્ટ આન્સર બન્યો કે મારા પપ્પા બનવું છે. ડન, મંડો કરવા. પપ્પા મીન્સ એને મારા જેવું બનવું, તમારા જેવું બનવું છે. એટલે એ પછી કહેવાય ને કે એ એક ઉંમરે એટલી મેચ્યોરિટી આવી જાય ને કે પોતાના પિતામાં જ પોતાનો ગોલ દેખાઈ જાય ને કે મારે બસ આમના જેવું બનવું છે, એમના જેવું બની જશે એટલે હું સફળ થઈ ગયો. સફળ થઈશ. ઓકે, સો બસ આજે તો ડિસ્કશન ઘણું બધું આપનામાંથી શીખવા મળ્યું, આપની જર્નીમાંથી ઘણું બધું શીખવા મળ્યું. અને મારી સાથે સાથે જે ઓડિયન્સ છે એ બી ઇન્સ્પાયર્ડ 110% આપના જર્નીમાંથી થશે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બસ અમારું કામ જ એ છે કે લોકો લગીને અમારી વાતો પહોંચે, એમાંથી પ્રેરણા લે અને ભારતનું યુથ જલ્દી આગળ વધે. કેમ કે ભારત આમ જનરલી અત્યારે એવો પોઈન્ટ આવ્યો દેશ છે કે છેલ્લા 10-20 વર્ષની અંદર જે આપણો ખાસ તો 2014થી જે ગ્રોથ છે ને ઇન્ડિયાનો, એ અનબિલીવ છે. પહેલાં અમે યુરોપ જતા ને 2003-4માં 5માં, ત્યારે આ બધા ઇન્ડસ્ટ્રીયલો આપણને તુચ્છ ગણતા. અત્યારે ખરેખર આપણને જેટલી ઇન્ડિયાની નથી ખબર ને એટલી એ લોકો નજર રાખે કે ઇન્ડિયામાં શું શું ચાલી રહ્યું છે. હવે સામેથી અપ્રોચ કરે છે. હમણાં તો એક સારી મજાની વાત કરું, મને એક ઇટાલિયને ઓફર કરી કે મારે મેન્યુફેક્ચર ઇન્ડિયા સ્ટાર્ટ કરવું છે. અને હમણાં હું ચાઇના ગયો તો મને ચાઇનાવાળાએ ઓફર કરી કે મારે મેન્યુફેક્ચર ઇન્ડિયા કરવું છે, તમારો શું સપોર્ટ આપશો? ચાઇનાવાળા? હા, ચાઇનાવાળા ટેકનોલોજી ઓફર કરી અને ઇટાલીવાળાએ જ્વેલરી ઓફર કરી. પહેલાં એ લોકો અહીં આવવા ઈચ્છતા નહીં, એની જગ્યાએ શિફ્ટ થવાય તૈયાર થઈ ગયા. ઊંધું થઈ ગયું. અને છેલ્લા 10-20 વર્ષમાં જે મોદી સાહેબની ખરેખર એફર્ટ છે કે લોકોમાં જે છબી ઊભી કરી, બધાય દેશમાં ખરેખર અમુક
ભારતની વાત આપણે નથી જાણતા ને એટલી વાત બીજા આ જાણે. બીજા દેશો માંડ્યા છે જાણવા. આ નેચરલ વાત છે. સાચી વાત છે. હા, આ હું એક બિઝનેસમેન નહીં, ઘણા કહેતા હશે બધા તમને કહે છે. કે ભાઈ હમણાં જ એક તાજો દાખલો આપું હમ. કે ઈ માણસે જ્યારે એમ કીધું ને, આ 2 વર્ષ પહેલાની વાત કરું કે મારે ઇન્ડિયા યુનિટ કરવું. મેં તને એવું ઇન્ડિયા શું એવું લાગ્યું કે તારે આ યુનિટ ઇન્ડિયા હોય તો કે ઇન્ડિયાની અંદર છે ને માણસનો માઇન્ડસેટ છે ને ગ્રોથ કરવાનો. અમારું ઇટાલી શહેરમાં આવે એ કંઈ માણસનો માઇન્ડ જ નથી, એનો ટાઈમ ભરવા જ આવે છે કે મારો ટાઈમ પૂરો થયો એટલે હું વયો જાઉં. બરાબર. એ મેં ઇન્ડિયામાં એવું ફિલિંગ મને આવ્યું કે ઇન્ડિયાનો દરેક માણસ એને ગ્રોથ કરવા ઈચ્છે, તો એ માણસને એ એક્સપેક્ટથી એને ઇન્ડિયા શિફ્ટ થવું હતું. મેં કીધું તમે લોકો જે રીતના લાઈફસ્ટાઈલ જીવા હો ને એમાં તમે ઇન્ડિયામાં એડજસ્ટ થતા તમારા 10 વર્ષ થઈ જશે. તમારે જો ખરેખર મેન્યુફેક્ચર કરવું હોય ને તો હું તમને મેન્યુફેક્ચર કરી દઈશ, તમે ઇટાલી રહી જાઓ, હું અહીંથી તમને તૈયાર માલ કરીને. હા. એ અમારી તૈયારી અત્યારે ચાલે જ છે હમ. અને અમે એમાં આગળ વધવાના છે. એટલે સાચી વાત છે. માર્કેટ આખું શિફ્ટ થઈ ગયું Shift થઈ શિફ્ટ થઈ ગયું છે. અને મેન્ટાલિટી ચેન્જ મોદી મેન્ટાલિટી છે. ના ના, બસ એ જ હતું. તમે જેમ ચાલુ પોડકાસ્ટમાં વાત કરી કે ઘણા બધા જે સક્સેસફુલ બિઝનેસમેન છે એમની પાસેથી તમે ઘણું બધું શીખીને અને તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. તો ખાસ આજના પોડકાસ્ટનો બી કહેવાય ને કે મોટિવ એ જ છે કે જે યંગસ્ટર છે એ તમારી પાસેથી શીખીને અને પોતાના ધંધામાં હવે ઇમ્પ્લિમેન્ટ કરે અને પોતે ગ્રો કરે. અને જો કદાચ આપણો પોડકાસ્ટ જોઈને અને એકાદ વ્યક્તિની બી લાઈફ ચેન્જ થઈ ગઈ તો એ આપણા માટે વર્થ ઇટ છે. 100%. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સાગરભાઈ. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈક એક વ્યક્તિના એપિસોડની લિંક શેર કરો, કારણ કે એક કન્વર્ઝેશન કોઈકની લાઈફને ચેન્જ કરી શકે છે. અને હા, કમેન્ટમાં અમને ફીડબેક પણ જરૂર આપજો કે તમને આ પોડકાસ્ટમાં શું પસંદ આવ્યું અને શું પસંદ ના આવ્યું. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક ઉપર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે, જે તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોડિયા શો.